નમસ્કાર ભાવિ સરકારી શિક્ષક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગર ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગર દ્વારા એક પરીક્ષાનું આયોજન થયેલું જે ટેટ 2 માટે સ્પેશિયલ મોક ટેસ્ટ હતી। અમે નામ આપ્યું હતું સ્માર્ટ ટેટ સ્કોલરશિપ ટેસ્ટ। આમાં જે લોકોને હાઈ રેન્ક આવે એમાં જે બેચમાં એડમિશન માટે અમે એને જે છે એ સારું એવું ડિસ્કાઉન્ટ માટેની એક આ ટેસ્ટનું આયોજન કર્યું હતું ને ટેસ્ટના ક્વેશ્ચન જે છે એકદમ ક્વોલિટીવાળા કાઢ્યા હતા। તો એક પ્રશ્નો કેવા છે એ આપણે આજે આખા પેપરનું સોલ્યુશન 75 માર્કના પેપરનું સોલ્યુશન પાર્ટ 1નું લેવાનું છે। પાર્ટ 2 જે છે ગણિત વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે કે ભાષા છે એનું સોલ્યુશન આપણે નહીં કરીએ। પાર્ટ 1ના 75 ક્વેશ્ચનનું સોલ્યુશન હું અને ગોયલ સર દ્વારા આ સોલ્યુશન તમને કરાવવામાં આવશે। સ્ટાર્ટ કરીએ આપણે સોલ્યુશન। ફર્સ્ટ ક્વેશ્ચન જે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ સૌથી પહેલાં કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ, આ વ્યાખ્યા કોની છે? આખો પેપર જે મેં કાઢ્યો હતો, બરાબર, આખો પેપર મેં જ બનાવ્યો છે। આખો પેપર જે મેં બનાવ્યો હતો એ ટેટ 2ના અત્યાર સુધીના લેવાયેલા 6 વર્ષના પેપરનું એનાલિસિસ કરીને બનાવવામાં આવ્યો હતો। તો મેં એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ભાઈ કેળવણી મુદ્દો એવો છે, બરાબર, કેળવણી જે છે એ મુદ્દો એવો છે એમાં કે દરેક પરીક્ષામાં 2 પ્રશ્નો ફરજિયાત પૂછાય છે। આ 2 પ્રશ્નોમાં કયા કયા 2 પ્રશ્નો છે? તો કે એક પ્રશ્ન જે છે એ ફરજિયાત એની વ્યાખ્યા હતી અને એક પ્રશ્ન જે છે એપ્લાઇડ ટાઈપનો પ્રશ્ન હતો, બરાબર, એક પ્રશ્ન એપ્લાઇડ ટાઈપનો પ્રશ્ન હતો। તો અહીંયા આગળ તમને એક વ્યાખ્યા આપી છે કે કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ। હવે સમજો કે જ્યારે તમને અહીંયા વ્યાખ્યા આપી છે તો એક વ્યાખ્યા તમારે ગોખી નાખવાની છે, બરાબર। તો અહીંયા આગળ રાઈટ આન્સર જે છે એ આવશે ડૉક્ટર રાધાકૃષ્ણન। ડૉક્ટર રાધાકૃષ્ણનની આ વ્યાખ્યા છે કે માનવ અને સમાજનું નિર્માણ થાય એવી કેળવણી બાળકોને આપવી જોઈએ, બરાબર છે। નેક્સ્ટ રવિન્દ્રનાથ ટાગોરની વ્યાખ્યામાં એણે સત્ય ઉપર ભાર આપ્યો હતો। સત્યની ખોજ, સત્યની અભિવ્યક્તિ, સત્યની સ્વીકૃતિ એટલે કેળવણી, એ જે છે એ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યો હતો। કૌટિલ્યની વ્યાખ્યા અલગ છે, શંકરાચાર્યની પણ વ્યાખ્યા અલગ છે। તમારે શું કરવાનું, કેળવણીની 16 વ્યાખ્યા છે, આપણે એનો એક લેક્ચર પણ આગળ જતા અપલોડ કરીશું। 16 વ્યાખ્યા તમારે રટ્ટા મારી દેવાની, એક પ્રશ્ન કમ્પલસરી પૂછાશે, બરાબર। તો અહીંયા આગળ રાઈટ આન્સર તમારો થશે ડૉક્ટર રાધાકૃષ્ણન। નેક્સ્ટ છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા કયું સામયિક, પૂછાયેલો પ્રશ્ન છે, કયું સામયિક બહાર પાડે છે? જીવન સંગમ, જીવન શિક્ષણ, બાલ સૃષ્ટિ કે પછી શિક્ષક જ્યોત? તો આપણને ખ્યાલ આવે કે જીવન શિક્ષણ જે છે એનો રાઈટ આન્સર કયો છે? તો કે જીવન શિક્ષણ। બધાને ખબર છે કે જીસીઆરટી જે છે એ જીવન શિક્ષણ છે। જીસીઆરટીની સ્થાપના ક્યારે થયેલી કમેન્ટમાં લખજો, બરાબર। હવે આપણને પ્રશ્ન થાય તો સાહેબ જીવન સંગમના એવું કોઈ સામયિક જે છે એ છે નહીં। બાલ સૃષ્ટિ, હા, બાલ સૃષ્ટિ છે, તો બાલ સૃષ્ટિ કોણ કરે છે? તો એની પણ તમારે કમેન્ટમાં કરવાની છે। ચલો બાલ સૃષ્ટિનું તમને કહી દઉં, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ જે છે, બરાબર, એ બાલ સૃષ્ટિ સામયિક છે। હવે શિક્ષક જ્યોત, એ તમારે કહેવાનું છે મને કે શિક્ષક જ્યોત દર મહિને સામયિક બહાર પડે છે, એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે એ કમેન્ટ કરજો, બરાબર। જીસીઆરટી માટે સામયિક છે જીવન શિક્ષણ, યાદ રાખજો। નેક્સ્ટ, મનોવિજ્ઞાનમાં માનવવાદી અભિગમ, માનવવાદી અભિગમ જે છે એ કોણે આપ્યો હતો? માનવવાદી અભિગમનો મતલબ શું થાય? એક વસ્તુ સમજો કે અહીંયા આગળ 3 નામ છે, અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ ને એરિક ફ્રોમ। મેજોરિટી માનવવાદી અભિગમ આવે એટલે આપણા માઇન્ડમાં એક જ નામ છે, અબ્રાહમ મેસ્લો। બટ તમને જાણીને નવાઈ લાગશે કે અબ્રાહમ મેસ્લોની સાથે કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ આ બંનેએ પણ માનવવાદી અભિગમમાં પોતાનો સહકાર આપ્યો છે। સો ધ રાઈટ આન્સર તમારા માટે થશે શું થશે? ઉપરના તમામ, યાદ રાખજો, શું થશે? ઉપરના તમામ। નેક્સ્ટ છે આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? હવે જો આંતરસૂઝ દ્વારા અધ્યયન, આ બધા યાદ રાખવાના, જેટલા સિદ્ધાંત છે એ બધા યાદ રાખવાના, કોના ઉપર પ્રયોગ કર્યા એ યાદ રાખવાના, અને એ વ્યક્તિ કોણ છે? તો આપણને ખબર છે કે કોહલરે શું કર્યું હતું? આંતરસૂઝ દ્વારા અધ્યયન પર। હવે થોર્નડાઈકે શું કર્યું? તો કે ભાઈ થોર્નડાઈકનો પ્રયોગ આપણને ખબર છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારાનો જે સિદ્ધાંત છે એ થોર્નડાઈકે આપ્યો છે, બરાબર છે।
પાવલોવે કોની ઉપર પ્રયોગો કર્યા? તો કે પાવલોવે પ્રયોગ કર્યા હતા કોની ઉપર? તો કે કૂતરા ઉપર. અને કયો અભિસંધાન આપ્યો? યાદ રાખજો, શાસ્ત્રીય અભિસંધાન છે આ. છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. બરાબર, એટલે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. પાવલોવે શું કર્યું છે? તો કે એને શાસ્ત્રીય અભિસંધાન આપ્યું છે. કયું? શાસ્ત્રીય અભિસંધાન. સ્કિનરે ક ઉપરથી યાદ રાખવાનું છે, એને આપ્યું છે કારક અભિસંધાન. પાવલોવ જે છે ને કૂતરા ઉપર પ્રયોગ કર્યા હતા. કોના ઉપર પ્રયોગ કર્યા હતા ભાઈ? તો કે કૂતરા ઉપર પ્રયોગ કર્યા હતા. અને કારક અભિસંધાન માટે કોના ઉપર પ્રયોગ કર્યા? તો યાદ રાખવાનું છે કબૂતર ઉપર પ્રયોગ જે છે એ કરીને કારક અભિસંધાન આપ્યું. તો આપણે એક આગળના લેક્ચરમાં આપણે આનો પણ એક વિડીયો બનાવીશું, બધા જે આ અધ્યયન છે એના ઉપર. બટ ફિલહાલ રાઈટ આન્સર છે આંતરસૂચ દ્વારા અધ્યયન છે એ કોણે આપ્યો છે? તો કે કોહલરે આપ્યો છે. નેક્સ્ટ, શાસ્ત્રીય અભિસંધાન મેં તમને કહી દીધું. પાવલોવે કોની ઉપર પ્રયોગ કર્યા છે? તો કે કૂતરા ઉપર પ્રયોગ કર્યા છે. બરાબર, યાદ રાખજો. નેક્સ્ટ છે નવી શિક્ષણ નીતિ 2020ના 5 સ્તંભો નક્કી થયેલા છે. એમાં કયો સ્તંભ નથી એવો પ્રશ્ન છે. 5 સ્તંભો એટલે કયા કયા? તો અહીંયા આગળ એક્યુરસી પહેલા તો નથી, પહેલા સમજી લ્યો. રાઈટ આન્સર જે છે નથી એવો પૂછ્યો છે. કયો સ્તંભ નથી? તો 3 એક્સેસ છે, ક્વોલિટી છે અને એફોર્ડેબિલિટી છે. તો બીજા બે કયા? ક્વોલિટી આવી ગયું. હવે શું છે? તો કે ઇક્વાલિટી આવશે. કઈ આવશે? ઇક્વાલિટી. આ ચોથો સ્તંભ. અને પાંચમો સ્તંભ છે એકાઉન્ટેબિલિટી. આ 5 સ્તંભો છે. એક્સેસ છે, ક્વોલિટી છે, એફોર્ડેબિલિટી છે, ઇક્વાલિટી છે અને એકાઉન્ટેબિલિટી છે. આ 5 સ્તંભો જે છે એ શિક્ષણ નીતિ જે નવી 2020ની અંદર શિક્ષણ નીતિ આવશે એમાં એકચ્યુઅલી આવી ગઈ છે, ઇમ્પ્લિમેન્ટ થવાની છે 2030. અમુક મુદ્દા 2030, અમુક મુદ્દા 2040 સુધીમાં ઇમ્પ્લિમેન્ટ થવાના છે. એની અંદર આ 5 સિદ્ધાંતો જે છે, આ 5 સ્તંભોને આધાર ઉપર આખી શિક્ષણ નીતિ બની છે. એટલે 5 સ્તંભોમાં કયો નથી? તો એક્યુરસીનો કોઈ ઉલ્લેખ છે નહીં. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. 7th, નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયા ધોરણથી રોજગારલક્ષી શિક્ષણ? એવું શિક્ષણ કે જે બાળકને રોજગાર આપે. એવું શિક્ષણ જે બાળકને રોજગાર આપે. તો રોજગારલક્ષી શિક્ષણની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ભાઈ ધોરણ 6 થી. ધોરણ 6 થી રોજગારલક્ષી શિક્ષણ જે છે એની શરૂઆત જે છે એ તમારે કરવાની. આવું નવી શિક્ષણ નીતિની અંદર કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાનો આધાર ડાયસ નંબર કેટલા અંકનો હોય? જો આધાર ડાયસ નંબર જે છે એનો એક વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યો છે. પ્રાથમિક શાળાના ટેટ 1 2માં હવે ટેટ 2માં આવું જ પૂછાશે આ ટાઇટલ સાથે, જેને બહુ બધો પ્રેમ મળ્યો છે. એપ્રોક્સિમેટલી 10 દિવસમાં 22,000થી વધારે લોકોએ જોઈ લીધેલો છે. બરાબર, 3,000 સબસ્ક્રાઈબર અને 22,000 વ્યૂઝ. દેટ ઇઝ અ ગુડ સાઇન ફોર એની યુટ્યુબ ચેનલ. એન્ડ થેન્ક યુ ફોર ધ મેસિવ રિસ્પોન્સ. હું આવા નવા જ વિડીયો જે છે અપલોડ કરતો રહીશ. એમાં મેં તમને આધાર ડાયસ નંબર શીખવાડ્યા હતા કે પ્રાથમિક શાળા જે છે, શાળાનો આધાર ડાયસ નંબર જે છે 11 અંકનો હોય. બરાબર, રાઈટ આન્સર કયો છે? તો કે 11 અંકનો હોય. હવે તમને એમાં મને તમારે પ્રશ્નમાં આન્સર, કમેન્ટમાં આન્સર આપવાનો છે કે વિદ્યાર્થીનો ડાયસ કોડ કેટલા અંકનો હોય. અને બીજો એક કમેન્ટ તમારે એ પણ કરવાની છે કે 11 અંકમાં કયું સૂચવે. કયા 2 અંકો, કયા 2 અંકો, કયા 2 અંકો, કયા 3 અંકો, કયા 2 અંકો, એ શું સૂચવે છે એ ખાસ કમેન્ટ. કારણ કે એના માટે તમારે આગળનો વિડીયો જોવો પડશે. બરાબર છે? તો 11 અંકો છે બાળકો માટે. વિદ્યાર્થી માટે 18 અંકો છે. યાદ રાખજો. બુદ્ધિઆંક માટેનું સૂત્ર કોણે આપ્યું છે? હવે જો બુદ્ધિઆંકનું સૂત્ર જે છે એકચ્યુઅલી આ અમે ફૂદડી કરાવેલી છે. એઝ પર રૂલ્સ, નિયમ પ્રમાણે અમે ફૂદડી કરાવેલી છે. 1-2 ક્વેશ્ચન અમે ઇન્ટેન્શનલી એવા જ બનાવ્યા હતા જેમાં ગ્રેસિંગ મળે, કારણ કે આવું બધી પરીક્ષાઓમાં આવે છે. રાઈટ આન્સર તમારો છે વિલિયમ સ્ટન. વિલિયમ સ્ટન જે છે એ તમારો રાઈટ આન્સર છે, જેણે બુદ્ધિઆંક માટેનું સૂત્ર આપ્યું. સાયમન બીને 1921માં પહેલીવાર કસોટી બનાવી. બરાબર, કોહલર, કેજી દેસાઈ ગુજરાતીમાં જે પહેલી બુદ્ધિ કસોટીઓ રચી હતી એ. ટર્મન જે છે ને બુદ્ધિઆંકનું વિશ્લેષણ આપ્યું છે. વિલિયમ સ્ટન જે છે એને બુદ્ધિઆંક માટેનું સૂત્ર IQ જે છે
એ આપેલું છે. નીચેનામાંથી કઈ અવસ્થામાં બાળકોમાં વીર પૂજાનો ગુણ જોવા મળે? તો આપણને ખ્યાલ આવે, કોઈ પણ તમે ભણ્યા હો ને, અવસ્થાઓ ભણ્યા હોય તો ખબર પડે, એકમાત્ર અવસ્થા જેમાં બાળકો જે છે એ વીર પૂજાનો ગુણધર્મ જોવા મળે. વીર પૂજા શું છે એ તમારે બચાવ પ્રયુક્તિની અંદર એના બેઝિક શબ્દોની અંદર આવે છે, આપણે ત્યારે લેશું ત્યારે ખ્યાલ આવશે વીર પૂજા કોને કહેવાય. બરાબર, આમ તો બધાને ખ્યાલ જ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે 11 નંબરનું. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થી શીખે. આઈ નેવર ટીચ, આઈ જસ્ટ ક્રિએટ સર્કમસ્ટન્સ. બરાબર, એનો મતલબ શું થાય? આ વ્યાખ્યા કોણે આપેલી છે? બહુ ચર્ચિત વ્યાખ્યા છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વ્યાખ્યા છે. કોની છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધેલું છે કે હું ક્યારેય વિદ્યાર્થીને કોઈને શીખવતો નથી, માત્ર શીખે બરાબર એવી પરિસ્થિતિનું સર્જન કરું છું. ખરેખર એક શિક્ષક તરીકે એવું જ કરવાનું હોય કે બાળકો એની જાતે શીખે એવી જે છે એ પરિસ્થિતિનું તમારે સર્જન કરવાનું હોય. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે શાળા કોલેજમાં અપાતી કેળવણી. જો મેં તમને કીધું હતું કેળવણીમાં બે પ્રશ્ન, એક વ્યાખ્યા, તો વ્યાખ્યા પૂછાણી, બીજું એપ્લાઇડ ક્વેશ્ચન. તો જો આ એપ્લાઇડ ક્વેશ્ચન છે, શાળા કોલેજમાં જે કેળવણી અપાય છે એ કેળવણીનું નામ શું છે? તો યાદ રાખજો, શાળા કોલેજમાં જે કેળવણી અપાય છે એ કેળવણી છે ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણી એટલે શું ભાઈ? તો કે જો હેતુપૂર્વક જે પહેલા ઉદ્દેશો નિશ્ચિત થયેલા હોય અને એ જે કેળવણી છે, સપોઝ હું તમને એમ કહું કે કોઈ પણ કેળવણી એવી જેના હેતુઓ પહેલા ડિસાઇડ છે. શાળા કોલેજમાં હેતુ ડિસાઇડ છે કે મારે ગણિત ભણાવવાનું છે તો આટલું જ ભણાવવાનું છે, ઓવરઓલ ગણિત નથી ભણાવવાનું. તો એ જે અગાઉથી નિર્ધારિત જે હેતુઓ નક્કી થયેલા હોય એને પૂરા પાડવા માટે જે કેળવણી અપાઈ છે એ કેળવણી એટલે કઈ? તો કે ઔપચારિક કેળવણી. એટલે ધ્યાન રાખજો, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા દ્વારા અપાતી કેળવણી હંમેશા ઔપચારિક કેળવણી જ હશે, કારણ કે એના હેતુઓ કેવા હશે? નિર્ધારિત હશે. બરાબર, એટલે કેળવણીની ડેફિનેશનમાં આવશે. નેક્સ્ટ છે હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ. કોણે કીધું ભાઈ? પેસ્ટોલોજી. બધાને ખબર છે, સામાન્ય વ્યાખ્યા છે પેસ્ટોલોજીની. વ્યાખ્યા બધાને ખબર હોય કે હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ. કોણે કીધું? તો કે ભાઈ પેસ્ટોલોજીએ. નેક્સ્ટ છે કે ફિલ્મમાં અમિતાભ જે છે એ કોઈ વિલનને મારે છે, એ જોઈને મનોજ જે છે એ પોતે મારે છે એવું થાય. હવે જો ઘણી વખત તમે જોયું હોય કે લાઈક આમ એવી મનોવૃત્તિ આપણા મનમાં આવી જાય કે સાઉથના મૂવી જોવો ને પછી તમે આમ લાઈક તમને એમ જ લાગે હું આને આ રીતે મારું છું, તો એને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? તો કોઈક ક્રિયા કરે છે, કોઈક બીજી વ્યક્તિ ક્રિયા કરે છે, એને પોતાનામાં માની લેવું, એવું જ્યારે કાંઈ આવે તો શું આવશે? તો કે તાદાત્મ્ય કર્યું કહેવાય. એ પોતે જ છે એવું માની લે તો એને આપણે શું કહીએ છીએ? તો કે તાદાત્મ્ય કર્યું કહેવાય. તો અહીંયા આગળ જે બચાવ પ્રયુક્તિ છે એ કઈ બચાવ પ્રયુક્તિનું સૂચન કરે છે? તો કે તાદાત્મ્ય. બરાબર. નેક્સ્ટ, શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? હવે જો એક વસ્તુ યાદ રાખજો, શીખવવાની ઉત્તમ પદ્ધતિ, એક શિક્ષક તરીકે તમારે કોઈ મુદ્દો શીખવવો છે તો એ સારામાં સારી પદ્ધતિ કઈ? તો આપણે આ વર્ગ વ્યવહારનો પ્રશ્ન કહેવાય. કોઈ પણ વર્ગ વ્યવહારના પ્રશ્નમાં હંમેશા 4 ઓપ્શન વાંચી લેવાના. પહેલું છે જે દ્વારા વિદ્યાર્થી મુદ્દાને પૂરેપૂરો સમજી શકે. ઓકે, તમને આ લાગે સીધું ટીક ક્યારેય નહીં કરવાનું, ભલે એ જવાબ હોય તો પણ રાહ જોવાની બીજો નિયરેસ્ટ જવાબ હોઈ શકે. જે વિદ્યાર્થીઓને શિક્ષક તરફ આદર ભાવ જન્માવે નહીં. અહીંયા આગળ કોઈ મુદ્દો શીખવવો એનો મતલબ કોઈ શિક્ષક માટે આદર ભાવ જન્માવવો અને શીખવવા બંને વચ્ચે જમીન આસમાનનો ફેર છે. તો એ અહીંયા તો નહીં જ આવે, તો એલિમિનેટ વાંચીને જ કરી નાખવાનું, જેનાથી વિદ્યાર્થીઓ શિક્ષકના વખાણ કરે નહીં. શિક્ષક વખાણનો જે છે એ ભૂખ્યો ન હોવો જોઈએ, કારણ કે એનું કામ છે ભણાવવું અને એ સારામાં સારું ભણાવે છે. બરાબર. જે શિક્ષકની કાર્યક્ષમતાઓનો વિદ્યાર્થીને અહેસાસ કરાવે, તો શિક્ષકની કાર્યક્ષમતાને વિદ્યાર્થીને કોઈ લાગે વળગે નહીં. તો અહીંયા આગળ ઉત્તમ પદ્ધતિ તો એને જ કહેવાય જેના દ્વારા વિદ્યાર્થી મુદ્દાને પૂરેપૂરો સમજી શકે. કારણ કે હું તમને અહીંયા ગમે એટલું ભણાવું, બરાબર, હવે તમને ખબર જ ન પડે તો મારી પદ્ધતિ જે છે એ નકામી ગણાય.
એટલે મારી પદ્ધતિ ત્યારે જ યોગ્ય બને જ્યારે તમે જે આ વિડીયો જે જોવો છો ને આખો મુદ્દો સમજાય જાય તો આ પદ્ધતિ જે છે એ કામની ગણાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વર્ગખંડમાં શિસ્ત જાળવવા માટે, યાદ રાખજો તમારે વર્ગખંડમાં શું કરવું છે તો કે શિસ્ત જાળવવી છે. એના માટે સૌથી વધારે અસરકારક પદ્ધતિ કઈ? અગેન વર્ગ વ્યવહારનો પ્રશ્ન. મેં પહેલા કીધું 4 ઓપ્શન વાંચવાના. ગેરશિસ્ત કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવી નહીં. વાલીઓ તમને તમારી પાસે વિદ્યાર્થીઓને એટલા માટે મોકલે છે કે તમે એને ભણાવો, બરાબર. શિક્ષણ કાર્ય રસમય હોય તો ગેરશિસ્ત આપોઆપ દૂર થશે. એક્ઝેક્ટલી રાઈટ. હું એમ કહું છું કે હું અત્યારે અહીંયા આગળ કંટાળાજનક એવું લાગતું હોય, મને મજા જ નથી આવતી, તો તમે શું કરશો? વિડીયોમાં બેક જોયા જશો, મજા જ નથી આવતી, આ સાહેબનું મોઢું જ જોવું નથી ગમતું. રસમય નહીં હોય, હું રસથી નહીં ભણાવતો, હું દિલથી નહીં ભણાવતો હોય, હું મારું 100% જેન્યુઅન એફર્ટ્સ નહીં આપતો હો, અને હું જો શિક્ષણને રસમય ન બનાવું તો તમે વિડીયો પૂરેપૂરો નહીં જોવો, એ ગેરંટી છે. હું મારું 100% આપું છું એટલે તમે બધા ક્વેશ્ચનના આન્સર જોવો છો. તો ઉત્તમ પદ્ધતિ શું છે તો કે શિસ્ત તમારે જાળવવી હોય તો તમે એવું જ ભણાવો કે જેનાથી વર્ગ વ્યવહાર જે છે એ એકદમ શિસ્તવાળો રહે, બરાબર છે. બાકી ગેરશિસ્ત કરનાર વિદ્યાર્થીને ખાસ સુવિધા આપીને ખુશ રાખવાની એવું બધું ન આવે. ગેરશિસ્ત વિદ્યાર્થીને સજા તો આપણે આપી જ ન શકીએ ક્યારે, બરાબર. શિક્ષણની પ્રક્રિયા ત્યાં સુધી પોતાના ઉદ્દેશ્યમાં સફળ થઈ શકતી નથી જ્યાં સુધી વિદ્યાર્થીમાં શિસ્ત ન હોય, નિષ્ઠાવાન ન હોય, ઈચ્છા ધરાવતા ન હોય, પોતે સંશોધન વૃત્તિ ધરાવતા ન હોય. તો જ્યાં સુધી વિદ્યાર્થીમાં ઈચ્છા ન હોય ને, હું ગમે એટલું કરું ભાઈ, વિદ્યાર્થીની ઈચ્છા ન હોય ને તો હું ગેરંટી આપું છું કે ગમે એટલો સારો શિક્ષક તમે લાવી દો, એ ન ભણાવી શકે. વિદ્યાર્થી ભણી જ ન શકે અને શિક્ષક એ રીતે ભણાવી ન શકે. વિદ્યાર્થીને ઈચ્છા હોવી જોઈએ પૂરેપૂરી, તો જ શિક્ષણ કાર્ય ઉત્તમ બને. એટલા માટે વિદ્યાર્થી જે છે એ પોતે ઈચ્છા ધરાવતા હોવા જોઈએ. નીચેનામાંથી કયો ગુણ શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ છે? જો સૌથી મહત્વપૂર્ણ કીધું એટલે આમાંના બધા ગુણ હોવા તો જોઈએ. સારું શિસ્ત જાળવતો હોવો જોઈએ, હા હોવો જોઈએ શિક્ષકમાં ગુણ. વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરતો હોય, સમયનો પાબંદ હોય, સારો વક્તા હોય, બધા ગુણ છે ભાઈ, હોવા જ જોઈએ. પણ સૌથી ઉત્તમ ગુણ કયો તો કે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરતો હોય. જ્યારે વિદ્યાર્થીની મુશ્કેલી એક શિક્ષક દૂર કરશે ત્યારે જ સાચો શિક્ષક બનશે. આ એક ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. એટલે વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરતો હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વર્તમાન સમયમાં શાળામાં ચાલતા FLN પ્રોગ્રામમાં શાનો સમાવેશ થતો નથી? FLN, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી, વાંચન ગણન લેખન. વાંચન ગણન લેખન તો શિષ્યવૃત્તિ જે છે FLN નો કોઈ મુદ્દો છે નહીં, યાદ રાખજો. નેક્સ્ટ છે SOE, સ્કૂલ ઓફ એક્સલન્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એવું કીધું છે? તો એનો મતલબ એવો થયો 4 ઓપ્શનમાંથી 3 સાચા છે. 2020-21ના બજેટમાં ગુજરાત સરકારે 500 શાળાને SOE અંતર્ગત વિકસાવવાની જાહેરાત કરી છે. SOE એટલે સ્કૂલ ઓફ એક્સલન્સ. આ યોજના IMFના આર્થિક સહયોગથી અમલમાં આવશે. આ પ્રોગ્રામ વર્ષ 2021 થી 2026 સુધી કાર્યરત કરવામાં આવે છે. હવે જો આનો આખો એક વિડીયો મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હું તમને એક વિડીયો દ્વારા સમજાવી દઈશ શું છે. અહીંયા આગળ તમને રાઈટ આન્સર આપી દઉં કે IMF દ્વારા નહીં, એ વર્લ્ડ બેંક દ્વારા જે છે કઈ તો કે વર્લ્ડ બેંક છે એના આર્થિક સહયોગથી સ્કૂલ ઓફ એક્સલન્સ જે છે એ વિકસી છે, નહીં કે IMF. બાકી બધું છે 500 શાળાઓને મંજૂરી મળી છે, 2021 થી 26 સુધી ચાલશે. સ્કૂલ ઓફ એક્સલન્સ એનું ફૂલ ફોર્મ થશે, બરાબર. નેક્સ્ટ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022-23 ને કયા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે? બાળ વાર્તા વર્ષ, કોરોના મુક્ત શિક્ષણ વર્ષ, સહ અભ્યાસક પ્રવૃત્તિ વર્ષ, ગુણવત્તાયુક્ત શિક્ષણ વર્ષ. બાળ વાર્તા વર્ષ. શું કામ તો કે ગીજુભાઈ બધેકાની યાદમાં, ગીજુભાઈ બધેકાની યાદમાં. ગીજુભાઈ બધેકાનો જન્મ ક્યારે થયો હતો તો કે 15/11 એટલે કે 15 નવેમ્બર. સાલવારી હું તમને કહું, 15 નવેમ્બર જે છે એ 1855 આસપાસ, 85 આસપાસ એની સાલવારી છે. આઈ થિંક 1885 આસપાસ સાલવારી છે. એનું મૃત્યુ જે છે, બરાબર, એનું મૃત્યુ થયું હતું 23 જૂન 1939. આ એનો
જે છે એ જન્મ છે. ઓકે, અને મૃત્યુની વાત કરું તો 13 જૂન આસપાસ છે આઈ થિંક, બરાબર 13 જૂન કે 23 જૂન છે. યસ રાઈટ, અહીંયા આગળ 23 જૂન છે, સોરી 23 જૂન 1939 છે એનો. હવે જો ગીજુભાઈ બધેકા વિશે હું તમને થોડીક વાત કરી દઉં. આપણે એને કયા નામે ઓળખીએ છીએ ભાઈ? તો કે મૂછાળી માં નામે ઓળખીએ છીએ, મૂછાળી માં. હવે તમને નહીં ખબર હોય એવી માહિતી આપું. બધાને ગીજુભાઈ બધેકાની ખબર છે. ગીજુભાઈ બધેકા એટલે કોણ? તો કે દક્ષિણામૂર્તિ જે ગીજુભાઈ વિનય મંદિર છે ભાવનગરની સંસ્થાના સ્થાપક. હવે એની હું તમને થોડીક વાત કરું કે ગીજુભાઈ જે છે ને એ વ્યવસાય હાઈકોર્ટના વકીલ હતા. આ કોઈ નથી ખબર. ગીજુભાઈ વ્યવસાયે પહેલેથી શિક્ષક તો હતા જ નહીં, યાદ રાખજો. આપણે એને શિક્ષણમાં મૂછાળી માં તરીકે ભલે ઓળખીએ છીએ, પણ પહેલેથી એ પોતે શિક્ષક નહોતા. એ હાઈકોર્ટના વકીલ હતા. 1913ની સાલમાં એના ઘરે પુત્રનો જન્મ થાય છે. 1913ની સાલમાં એના પુત્રનું નામ શું છે? તો કે નરેન્દ્રભાઈ નામ છે, નરેન્દ્રભાઈ બધેકા. એના પુત્રનું નામ છે નરેન્દ્રભાઈ બધેકા. એના ઘરે 1913માં બાળકનો જન્મ થાય છે. પુત્ર રત્ન જે છે એ જન્મે છે 1900. એટલે ધ્યાન, એને પછી એણે શું કર્યું છે? એના પછી એણે પ્રાઇમરી એજ્યુકેશનની અંદર એણે રસ દાખવ્યો. એટલે 1920ની અંદર, ક્યારે? 1920ની અંદર બાલ મંદિરની સ્થાપના કરે છે. પહેલું બાલ મંદિર જે છે એ ગીજુભાઈ બધેકા 1920ની અંદર જે છે એ સ્થાપે છે. ગીજુભાઈ બધેકાનું સાચું નામ તમને ન ખબર હોય તો કહી દઉં, ગિરિજા શંકર એનું સાચું નામ છે. યાદ રાખજો, આ નવી માહિતી છે. ગિરિજા શંકર જે છે એ ગીજુભાઈ બધેકાનું પહેલું નામ છે. પ્રથમ નામ પૂછી શકે, બરાબર છે. એના પુત્રનું નામ મેં તમને કીધું. ગીજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 1885, મૃત્યુ 23 જૂન 1939. જન્મ ક્યાં થયો તો કે જન્મ એનો થયો તો ચિત્તલની અંદર. મૃત્યુ થાય છે એનું ભાવનગરમાં, બરાબર. મૃત્યુ ક્યાં થાય છે? તો કે ભાવનગરમાં. બસ આટલી માહિતી ઇનફ છે. એક નવી માહિતી છે, એણે પ્રથમ મોન્ટેસરી કોન્ફરન્સની, પ્રથમ મોન્ટેસરી કોન્ફરન્સ બોલાવેલી, જેના અધ્યક્ષ જે છે એ ગીજુભાઈ બધેકા હતા. યાદ રાખજો, પ્રથમ મોન્ટેસરી જે છે ને એ જે 1920માં એણે સ્થાપના કરી. પછી ભાવનગરની અંદર 1925માં આ ક્યારે કર્યું હતું? તો કે 1925ની અંદર પ્રથમ મોન્ટેસરી. એ વખતે મોન્ટેસરી, મેડમ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ અમલી હતી એની વાત છે, બરાબર. તો આ આટલી માહિતી છે. ગુજરાત સરકારે એને વધારે પ્રાધાન્ય આપવા માટે વર્ષ 2022-23ને ગીજુભાઈ બધેકાની યાદમાં બાળ વાર્તા વર્ષ છે એને તરીકે આપણે ઉજવવાનું સરકારે, ગુજરાત સરકારે નક્કી કર્યું છે. પુત્રનું નામ નરેન્દ્રભાઈ છે, એનું પોતાનું પહેલું નામ ગિરિજા શંકર. 2 પત્ની હતા એમના. પ્રથમ પત્ની જે છે એ હરિભાઈ, આઈ થિંક એવું કંઈક નામ છે. દીવા સ્વપ્ન પુસ્તક, યસ, હાઉ કેન આઈ ફોરગેટ, દીવા સ્વપ્ન એક શિક્ષક તરીકે દરેકને વાંચવા જેવું છે. દીવા સ્વપ્ન પુસ્તક જે છે. બસ આટલી માહિતી ઇનફ છે. ગીજુભાઈ બધેકા વિશે વધુ માહિતી મળે તો ખાસ તમે જોઈ લેજો. બાકી એટલી માહિતી તમારા માટે એક્ઝામ ઓરિએન્ટેડ ઇમ્પોર્ટન્ટ છે. હવે આવે છે ગુણોત્સવ 2.0ના 4 મુખ્ય ક્ષેત્રો છે. એમાં કોનો સમાવેશ થતો નથી? નથી એવું કે છે. તો ગુણોત્સવના પેરામીટરમાં પ્રાર્થના સભા ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે અધ્યયન અધ્યાપન જરૂરી છે, શાળા જરૂરી છે, સહશૈક્ષણિક પ્રવૃત્તિ પણ જરૂરી છે. અને અહીંયા આગળ યાદ એટલું રાખવાનું છે કે પ્રાર્થના સભા જે છે, બરાબર, એનું મહત્વ ગુણોત્સવની અંદર નથી. પ્રાર્થના સભાના કોઈ એનું માર્કિંગ છે નહીં. આપણે ગુણોત્સવ ઉપર એક આખો વિડીયો બનાવીશું એટલે તમને આઈડિયા આવી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ પેડાગોજી, જો નવો કન્સેપ્ટ છે, અત્યારે પરિપત્ર થયેલો છે. આઈ થિંક તમને કહું, યાદ કરી લો, સપ્ટેમ્બરમાં પરિપત્ર સરકારનો થયેલો છે. સપ્ટેમ્બર 2022માં સરકારે પરિપત્ર કર્યો છે. ઇનોવેટિવ પેડાગોજી અંતર્ગત કુલ કેટલી પેડાગોજી અંતર્ગત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે? યાદ રાખજો, કુલ પેડાગોજી છે 12 પેડાગોજી જે છે એના અંતર્ગત એણે શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. યાદ રાખજો, 12 પેડાગોજી, બરાબર છે. યાદ રાખજો, એ 12 પેડાગોજીના નામ જરૂરી નથી. નેક્સ્ટ,
ગીજુભાઈ બધેકાના જન્મદિવસે પ્રતિવર્ષ બાળ વાર્તા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું. જો બાળ વાર્તા વર્ષ 2022-23 બાળ વાર્તા દિન પૂછે તો કઈ તારીખ છે? 15 નવેમ્બર. મેં હમણાં જ કીધું 15 નવેમ્બર જે છે એ બાળ વાર્તા દિન છે. બરાબર. નેક્સ્ટ, પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલી છાબડીમાં શિક્ષણ કાર્ય થાય છે? તો યાદ રાખવાનું છે 4. યાદી રાખજો, પહેલા 6 હતી પણ અત્યારે 4 થઈ ગઈ છે. આન્સર કીમાં ચેન્જ કરવાનો છે. પહેલા 6 મેં ટીક કરી હતી કારણ કે મારો ઈચ્છા એવી હતી કે હું શરૂઆતનો એક શબ્દ લખવાનો ભૂલી ગયો કે પ્રજ્ઞા અભિગમમાં શરૂઆતમાં કેટલી છાબડીમાં શિક્ષણ કાર્ય, એટલે અહીંયા આગળ 6 અને 4 કન્ફ્યુઝન છે. જો તમને હાલમાં પૂછે તો હાલમાં 4 છે અને શરૂઆતમાં પૂછે તો શરૂઆતમાં જે છે એ 6 યાદ રાખવાનું છે. બરાબર. પહેલા કેટલી હતી? તો કે પહેલા એની અંદર 6 જે છે એ 6 છાબડી હતી. બરાબર. પહેલા કેટલી છાબડી હતી? તો કે 6 છાબડી હતી અને અત્યારે જે છે એ ટોટલ 4 છાબડીની અંદર. છાબડી એટલે શું? અલગ અલગ મુદ્દા છે. આખો પ્રજ્ઞા અભિગમ આપણે લેશું એટલે તમને આઈડિયા આવી જશે કે પ્રજ્ઞા અભિગમમાં કઈ કઈ 4 છાબડી છે, કયા કયા સમર્પિત જૂથો આવે છે એ. 25 ક્વેશ્ચન મનોવિજ્ઞાનના પૂરા. હવે આપણે સ્ટાર્ટ કરીએ ગુજરાતી અને ઇંગ્લિશ. નીચેનામાંથી અવિકારી વિશેષણ. અવિકારી, પહેલા તો મતલબ અવિકારી ખબર હોવી જોઈએ. અવિકારીનો મતલબ શું થાય? જેનો વિકાર ન થાય. વિકાર થવું એટલે લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય તો એને વિકાર થયો કહેવાય, અને ફેરફાર ન થાય તો એને શું કહેવાય? અવિકારી. અહીંયા આગળ હું એમ કહું તે આપણે નીચેથી જો ડાહ્યું, તો ડાહ્યુંનું ડાહી થાય. હા, તે છોકરી ડાહી છે તો ડાહ્યું થાય, ડાહી થાય, ડાહ્યો થાય તો આનો વિકાર થયો કહેવાય. સારું, સારી, સારા. આ માણસો સારા છે, આ છોકરી સારી છે, આ છોકરો સારો છે, આ ક્લાસ સારો છે, તો એનો મતલબ શું થયો? તો એનો વિકાર થયો. તો આ પણ વિકારી છે. ખારું, ખારી, ખારા એ પણ વિકારી છે. આપણે ક્યારેય બહુ, બહી, બહાર નથી કહેતા. બરાબર છે. તો આ જે છે એ કયો થઈ ગયો? અવિકારી વિશેષણ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એને પગ વડે માટી ખૂંદી નાખી. નામ યોગી. કયું નામ યોગી છે? તો આપણને એટલી ખબર પડે કે વડે શબ્દ જે છે એ નામ યોગી. ખૂંદી ક્રિયાપદ છે, માટી નામ છે, પગ નામ છે, તો આ જે છે એ આપણા માટે શું બને? નામ યોગી બનશે. ગુજરાતી ઇઝી ક્વેશ્ચન હોય છે. બરાબર છે. ગુજરાતીમાં એટલું બધું વિચારવાનું આવતું નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પશુને ખાવાનું અનાજ. હવે જો પશુને ખાવાનું અનાજ જે છે એને આપણે શું કહીએ છીએ? જોગાણ નામે ઓળખીએ છીએ. આપણને નથી ખબર, એ આપણી ભૂલ છે. ખરેખર એનું નામ શું છે? જોગાણ. યાદ રાખજો. બરાબર. નેક્સ્ટ, વાસીદું તો આપણને ખબર હોય છે. ગામડામાં રહેતા હોય એટલે ખબર હોય. વાસીદું કરવું એટલે એનો જે મળમૂત્રનો જે ભાગ છે આખું સાફ સફાઈ કરવી અને આપણે વાસીદું કર્યું કહેવાય. બરાબર. ભોજન ને ખોરાક તો આપણને ખબર છે, આ તો આપણે લેતા હોઈએ. વલણનો પર્યાય શબ્દ. જો એક વસ્તુ યાદ રાખવાની, ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ આ બધા એવા છે જે ભાષાકીય શબ્દો કહેવાય. એને તમારે યાદ જ રાખવા પડે. એ કોઈ એના કોઈ ક્લાસ નો હોય, એની કોઈ બેચ નો હોય, એ યાદ રાખવાના હોય, યાદ રાખી લેવાના. અહીંયા આગળ વલણ છે તો આપણને ખબર પડી જાય કે વલણનો મતલબ થાય ઉથલો, તો યાદ રાખી લેવાનું કે વલણ એટલે શું? તો કે ઉથલો. વાત ખતમ. બરાબર. તો યાદ રાખવાનું છે વલણ એટલે ઉથલો. ફક્ત 2 જણને જ આવવાનું છે ને બહેનજી, કહો તો. વાક્યમાં નિપાત ઓળખાવો. જ છે હરક પદુડા થઈને જને ટીક કરવાનું નથી. ફક્ત છે ને જી છે એટલે તમારો રાઈટ આન્સર કયો બનશે? ઉપરોક્ત તમામ. કયો રાઈટ આન્સર બનશે? ઉપરોક્ત તમામ. જ, ફક્ત અને જી. જ એટલે કયો? ભારવાચક. ફક્ત એટલે સીમાવાચક. જી એટલે આદરવાચક. નેક્સ્ટ, સમાસ ઓળખાવો. અલંકાર. પહેલો પ્રશ્ન થાય સાહેબ, એક સાઈડ તમે એમ પૂછ્યું સમાસ ઓળખાવો, પછી તમે એમ કહો અલંકાર. તમારે અલંકારનો સમાસ ઓળખાવાનો છે. અલંકાર એટલે શું? તો કે અલમ પ્લસ કાર. અલમ એટલે પર્યાપ્ત થાય. અલમનો મતલબ શું થાય? પર્યાપ્ત. કાર એટલે કરનાર. પર્યાપ્ત કરનાર હોય એને આપણે શું કહેવાય? અલંકાર. તો નાર પ્રત્યય આવે એટલે આપણા માટે શું બનશે? ઉપપદ. નાર પ્રત્યય હોય આપણા માટે શું બને? ઉપપદ. એટલે સમાસ ઓળખાવો અલંકાર. અલંકારનો સમાસ થાય ઉપપદ. યાદ રાખજો.
નેક્સ્ટ છે પાશેરામાં પહેલી પૂણી, 2-3 વાર પ્રશ્ન પૂછાયેલો છે. પાશેરામાં પહેલી પૂણી, આનો અર્થ શું થાય? એકદમ નવી શરૂઆત કરતા હોય એને આપણે કહેતા હોય પાશેરામાં પહેલી પૂણી. આ બધા યાદ રાખવાના મેં તમને કીધા. ગઝલના પ્રથમ શેરને શું કહેવાય? તો ગઝલનો જે પ્રથમ શેર છે ને આપણે શું કહીએ છીએ? મતલા કહીએ છીએ. શું કહીએ છીએ? મતલા. હવે પ્રશ્ન અહીં આવે કે મક્તાને શું કહેવાય? તો કે મક્તા જે છે ને આપણે કહીએ છીએ છેલ્લી પંક્તિ, અથવા તો એમ કહો છેલ્લી ટૂંક. ખરેખર એને છે ને આમ વિચારે, આમ બોલાય છે છેલ્લી ટૂંક. પછી એક શબ્દ છે અહીંયા રદીફ. રદીફ એટલે શું કે ગઝલમાં કોઈ શબ્દ અગર વારંવાર આવે છે, પાછળ વારંવાર પ્રયોજાય છે, એને આપણે રદીફ કહીએ છીએ. અને કાફિયાનો મતલબ થાય અનુપ્રાસ. બરાબર. તો આ ગઝલના પહેલો શબ્દ છે મતલા અને અંતિમ શબ્દ હોય એને આપણે શું કહીએ? મક્તા. અહીંયા આગળ રાઈટ આન્સર તમારે પહેલા શબ્દનું પૂછ્યું છે. પ્રથમ શેર છે, સોરી શબ્દ નહીં પણ શેર. પ્રથમ શેરને આપણે શું કહેવાય? મતલા તરીકે ઓળખીએ છીએ. કાંબી એટલે શું? જો આ બધા રૂઢિપ્રયોગ આમ કહેવાય ને કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. કાંબી એટલે શું? બાજુ પર પહેરવાનું, સ્ત્રીઓને બાજુ પર પહેરવાનું ઘરેણું, ઘરેણું હાથમાં, પગમાં અને માથા પર પહેરવાનું. પર યાદ રાખજો, સ્ત્રીઓને પગમાં પહેરવાના ઘરેણું જે છે એને આપણે કાંબી તરીકે ઓળખીએ છીએ. તો હવે તમારે મને કમેન્ટમાં જે બાજુ ઉપર પહેરે છે એને કયા નામે ઓળખવામાં આવે છે, હાથમાં જે ઘરેણું પહેરે છે એને કયા નામે, અને માથા પર જે ઘરેણું છે એને કયા નામે, એ કમેન્ટમાં ગોતીને જવાબ લાવવાનો છે. આટલું કામ તમારી ઉપર મૂકું છું. બરાબર. ગોતીને મને જવાબ આપજો. શબ્દકોશ મુજબ સાચો ક્રમ. હવે જો બધામાં વ કોમન છે. બરાબર. બધામાં તમે જુઓ તો વ કોમન છે. તો એક વસ્તુ યાદ રાખવાની છે, વ કોમન થયો, પણ એક વસ્તુ એ રાખવાની છે કે બધામાં અહીંયા વ્ય, અહીંયા વી, અહીંયા વૃ અને અહીંયા વ. હવે જો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ ચલો અહીંયા આગળ તમે જોવા જાઓ તો વૃ જે છે, આ વૃ એ ખરેખર વ વત્તા રૂ છે. તો એ પહેલા વી તો આવી જ જાય. બરાબર. કક્કાના ક્રમ પ્રમાણે જોવા જઈએ તો વ ને અ લાગે એટલે વ, વા, વી, વી, વુ, વુ, વૃ. તો વી જે છે એ પહેલા આવશે ને, તો વ્યાકરણ તો નહીં જ આવે અને વૃત્તિ બી નહીં જ આવે. તો એ બંને નીકળી ગયા. હવે વિશ્વવાળા છે તો વિશ્વવાળા બે ઓપ્શન છે, એક વૃત્તિ છે અને એક વ્રીહી છે. તો મેં તમને હમણાં સમજાવ્યું કે વૃત્તિનો મતલબ શું થાય? તો કે વ વત્તા રૂ થાય. બરાબર. વ વત્તા રૂ થાય. અને વ્રી એટલે શું? વ વત્તા ર વત્તા ઈ થાય. તો ખરેખર પહેલા તો વૃ આવે ને, વ્રી તો નો જ આવે, કારણ કે વ પછી વ ને ય ર લ વ લાગે, એને કહેવાય આપણે યોર લવ. બરાબર. વ્ય, વ્ર, આને કેવું આપણે વ્ય, આને કેવું વ્ર, આને કેવું વ્લ અને આને કેવું વ. આ શબ્દો ઇનકેસ બનતા હોય તોની વાત કરું છું. બરાબર. આપણે વ્ય અને વ્ર થી બને તો વ્રી પછી વ ને ર લાગે પછી વ્રી બને ને. તો વૃ તો ખરેખર કોનું છે? વ પ્લસ રૂનું છે. એટલે પહેલો શબ્દ કયો આવશે? તો કે વૃ રાઈટ આન્સર આવશે. તો શબ્દકોશ પ્રમાણે રાઈટ આન્સર તમારો કયો થશે? તો કે બી. નેક્સ્ટ છે ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. છંદ ઓળખાવો. છંદ. હવે યાદ રાખો, છંદમાં ગમે તે થાય ને પહેલા શું કરવાનું? અક્ષર ગણ લેવાના. ભલે માત્રા હોય ને, જો બધા ઓપ્શન માત્રા ના હોય તો વાત અલગ છે, પણ પહેલા અગર જો એક ઓપ્શન અગર અક્ષર મેળનો હોય ને તો પહેલા અક્ષર ગણ લેવાના. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હવે 17 વાળો એક જ ઓપ્શન છે મંદા ક્રાંતા. તો એ જવાબ એમ સીધું ટીક નહીં કરવાનું. બરાબર છે. હજી એમાં 2 સ્ટેપ વેરિફિકેશન આવે. પહેલું 17 એટલે મંદા ક્રાંતા. હવે મંદા ક્રાંતાનું જે ગણ છે એમાં મા તા રા આવે પહેલું. મભન તત ગાગા એનું બંધારણ છે. તો મ એટલે શું? તો કે મા તા રા. એટલે પેલા ત્રણ અગર મા તા રા, પેલા ત્રણ અગર શું હોય? લઘુ હોય, ગુરુ હોય તો તમે એને જે છે એ લઈ શકો. અહીંયા આગળ પહેલા ત્રણ ને રક્ષા. તો ક્ષની પહેલા ક્ષ જોડાક્ષર છે, જોડાક્ષરની પહેલાનો અક્ષર જે છે એ શું બને? તો કે લઘુ હોય છતાંય ગુરુ બને. એટલે મા તા અને રા થઈ ગયું. તો 2 સ્ટેપ વેરિફિકેશનમાં 17 અક્ષર પહેલા મા તા રા.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે સાચી જોડણી. મેં પહેલા કીધું જોડણી અને સંધિ આ બે મુદ્દા એવા છે સીધા ગોખી જ લેવાના. અહીંયા રાઈટ આન્સર તમારે થશે કુંપણ. ઈ જે છે એની સાચી જોડણી છે. એવી જ રીતે અન્વેષણા છે, અન્વેષણા, તો એમાં પણ મેં તમને કીધું અનુ વત્તા એષણા, યાદ રાખજો અનુ વત્તા એષણા છે, બરાબર, ઐષણા નથી, એષણા છે. નેક્સ્ટ સ્ટાર્ટ થાય છે ખાલી જગ્યા યુ વર્ક. હવે અંગ્રેજી સ્ટાર્ટ થાય છે. ખાલી જગ્યા યુ વર્કડ હાર્ડ, યુ સિક્યોર્ડ ધ ટોપ પોઝિશન. હવે જો હેડનો એક ઉપયોગ, હેડનો એક ઉપયોગ વાક્યની શરૂઆતમાં ઇફના અર્થમાં થાય. કદાચ ફોન્ટ ન દેખાતા હોય તો લાલ લાલ સનેડો આપણે કરીએ, બરાબર. જે છે એ ઇફના અર્થમાં થાય. હેડનો એક ઉપયોગ જે છે એ વાક્યમાં ઇફના અર્થમાં થાય અને એ ક્વેશ્ચન માર્ક ન બને, બરાબર. બીજું એ પાછું કયો બનાવે તો કે પૂર્ણ ક્રિયા બનાવે. કયો બને? પૂર્ણ ક્રિયા. તો યાદ રાખજો શરૂઆતનું વાક્ય અગર ઇફ કે શરતી વિધાન હોય ની પૂર્ણ ક્રિયાનું હોય તો બીજું વાક્ય જે છે, બરાબર, બીજું વાક્ય જે છે એ વુડ, કુડ કે માઇટ આની સાથે હેવ પ્લસ V3 વાળું હોય, હેવ પ્લસ V3 વાળું હોય તો એવું એક જ ઓપ્શન છે કુડ હેવ, બરાબર, અને હેડ વાક્યની શરૂઆતમાં આવે એટલે રાઈટ આન્સર કયો થયો તો કે હેડ. આઈ એમ શ્યોર, આઈ ખાલી જગ્યા હિમ ખાલી જગ્યા. હવે જો પહેલી વસ્તુ ટુમોરો હોય ને તો કોઈ દી સો નો આવે એટલે પહેલો ઓપ્શન તો નીકળી જ ગયો. સિંગ કોઈ દી નો આવે, આઈ સાથે આઈ એમ સિંગ આવે નહીં. એમાંય પાછું સિંગ તો કોઈ દી બોલાય જ નહીં. એ એવા ક્રિયાપદો છે જેને ક્યારેય આઈએનજી લાગે ને, એ ચાલુ ક્રિયા જ્યારે ચલાવીશ ત્યારે ખ્યાલ આવશે એટલે આ પણ નીકળી ગયું. આઈ એમ સીન નેક્સ્ટ વીક, આવું તો વાક્ય પેસિવ હોય તો બને. આઈ સો યસ્ટરડે કમ્પ્લીટ વાક્ય થાય આઈ એમ શ્યોર આઈ સો હિમ યસ્ટરડે. રેડી? ચાલો ઓપ્શન એલિમિનેટ કરી નાખો તોય ખબર પડી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા આગળ ઓરેન્જીસ ખાલી જગ્યા ઓરેન્જીસ આર ગ્રોન ઇન નાગપુર આર્ટિકલનો પ્રશ્ન છે. હવે જો ઓરેન્જીસ છે એ ઓલરેડી બહુવચન છે એટલે એ અને એન તો કોઈ કાળે ન આવે. હવે ધ નથી આપ્યો. શું કામ ધ નહીં આવે? નિશ્ચિતતા નથી આપ્યો. ઓરેન્જીસ ઓફ કાશ્મીર હોય, ઓફ ગુજરાત હોય, ઓફ પંજાબ હોય તો ધ મુકાય. ખાલી ઓરેન્જીસ છે તો એ નિશ્ચિતતા નથી એટલે નો આર્ટિકલ જે છે અહીંયા મુકાય. યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈ એમ રિયલી વરીડ. શેના માટે ભાઈ? તો કે અબાઉટ ધ એક્ઝામ, પરીક્ષા માટે. તો રાઈટ આન્સર શું થશે? ના વિશે. ઇન ધ એક્ઝામ તો આવે નહીં, અબાઉટ ધ એક્ઝામ ને ઓફ એક્ઝામ તો આવે નહીં. આઈ એમ રિયલી વરીડ અબાઉટ ધ એક્ઝામ, પરીક્ષા વિશે મને ખરેખર ચિંતા છે. ડુ યુ નો ખાલી જગ્યા એબીસી ઓફ લોજિકલ. હવે જો એબીસી એટલે શરૂઆત કહેવાય, ઓફ આપી દીધેલું છે એટલે આ એબીસી શું થઈ જાય? નિશ્ચિતતા થઈ જાય એટલે ધ. ડુ યુ નો ધ એબીસી. હવે ધ વાળા ઓપ્શન જોયો ને, આ નીકળી જાય, આ નીકળી જાય. લોજિકલ થિંકિંગ આવે, વિચારસરણી. લોજિકલ થિંકિંગ જે છે વિશ્લેષણાત્મક વિચારસરણી. વિચારસરણી મૂકવાનું છે, થિંક ક્રિયાપદ નથી મૂકવાનું એટલે આ નીકળી જાય. રાઈટ આન્સર તમારો કયો થાય? ધ થિંકિંગ, બરાબર. ઓપ્શન જુઓ એટલે તમને ઓલમોસ્ટ આઈડિયા આવી જાય. એના પછી છે ખાલી જગ્યા ઓફ ધ ટુ ગર્લ્સ ખાલી જગ્યા ધ મેચ. યસ્ટરડે શબ્દ આપી દીધેલું છે તો અહીંયા આગળ વિન્સ ક્યારેય નહીં આવે. વોન 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 આવી શકે, સમજો. વોન વોન આવી શકે, આઈધર ઓર તો આવે નહીં કારણ કે યસ્ટરડે આપ્યું છે અને બેમાંથી એક તો પસંદગી નથી. તો વોન અને વોનમાં તમારે કાં વીચ આવે ને કાં વૂમ આવે. ઓપ્શન જોવો ને તો 90% આઈડિયા આવી જાય. હવે વૂમ ઓફ ધ નથી, બે તમને સિલેક્શન આપ્યું છે. જ્યારે સિલેક્શન આપે ને, સમજો ખાસ, ત્યારે તમારે શું મૂકવાનું આવશે? વીચ મૂકવાનું આવશે. વૂમ જે છે એ ક્યારેય નહીં આવે, આઈ નહીં આવે. સો ધ રાઈટ આન્સર ઇઝ વિચ of the two girls won the match. ઓલી બે છોકરીઓમાંથી કઈ છોકરી મેચ જીતી એવું કે છે. બે માંથી એકની પસંદગી હોય ત્યારે શું મુકાય? વિચ જે છે એ મુકાય. A synonym of the word suitable નો મતલબ ગુજરાતી થાય યોગ્ય, યોગ્ય થાય એટલે સીધું ખબર પડી જાય કે રાઈટ આન્સર એપ્રોપ્રિએટ થાય. ટ્રુ એટલે સાચું, ડિસાઇડ એટલે નક્કી કરેલું, ઇન્ક્લુઝિવ એટલે વ્યાપક,
બરાબર. સો ધ રાઇટ આન્સર વિલ બી યોગ્ય એટલે કે એપ્રોપ્રિએટ. Next, Dheeraj said, I have been watching this program for 2 hours. Turn into indirect speech. પહેલા કાળ, indirect speech આવે ને એટલે કાળ find out કરો. આ કાળ કયો છે? have been watching એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. નિયમ પ્રમાણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું કયા કાળમાં રૂપાંતર થાય? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય. તો હવે તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં તમારે શું ચેક કરવાનું થાય? તો કે હેડ બીન આઈએનજી. હેવ બીન નું શું થઈ જાય? તો કે હેડ બીન આઈએનજી થઈ જાય. 4 ઓપ્શનમાંથી હેડ બીન આઈએનજી ચેક કરો. ધીરજ સેડ ધેટ હી વોઝ વોચિંગ, ખોટું. ચાલુ ક્રિયા છે, આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, આ ચાલુ ભૂતકાળ થઈ ગયો એટલે એ નહીં. ધીરજ હેડ વોચિંગ સીધે સીધું કોઈ દિવસ નો આવે ને, બરાબર છે. ધીરજ સેડ ધેટ હી હેડ બીન વોચિંગ ધેટ પ્રોગ્રામ for 2 hours. Dheeraj says that તો ક્યારેય નહીં આવે. So the right answer will be he had been watching. have been કે has been હોય એનું શેમાં રૂપાંતર થયું? તો કે had been માં રૂપાંતર થાય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ 47. we have already done the exercise. વોઇસ ચેન્જ કરો. we have already done the exercise. હવે ઓલરેડી થી વાક્ય એમ ડાયરેક્ટ શરૂ ન થાય એટલે પહેલું તો નીકળી જ ગયું. We have already done the exercise. અમે જે એક્સરસાઇઝ છે એ ક્યારની કરી નાખી છે. શું કરી નાખ્યું છે? પેસિવ કરવું હોય તો આપણે શું કરવું પડે? વાક્યમાં કર્મ પહેલાં શોધવો પડે. વાક્યમાં કર્મ કઈ રીતે મળે? શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો ને તમને જવાબ મળે એ તમારે શું થાય? કર્મ. તો મેં શું કરી નાખ્યું છે? એક્સરસાઇઝ. એક્સરસાઇઝથી વાક્ય શરૂ થાય તો કે ધ એક્સરસાઇઝ, ધ એક્સરસાઇઝ, ધ એક્સરસાઇઝ. યાદ રાખજો, કાળ પરિવર્તન ઇનડાયરેક્ટ સ્પીચમાં જ થાય, વોઇસમાં કાળ પરિવર્તન ન થાય. અહીંયા વી હેવ છે તો વી હેવનું હેવ જ રહે, આ હેડ ન થાય. અને એક્સરસાઇઝ છે એની સાથે હેઝ આવશે. શું આવશે? એક્સરસાઇઝ છે એની સાથે શું આવશે? હેઝ આવશે. બરાબર. તો અહીંયા આગળ એક્સરસાઇઝ હોય એની સાથે હેઝ આવે. હેવ તો કોઈ દી આવે નહીં એટલે આ નીકળી ગયું, આ તો છે જ નહીં. બરાબર. ધ exercise has already been done by us. કારણ કે પૂર્ણ ક્રિયાનું પેસિવ કરો, પૂર્ણ ક્રિયાનું તમે પેસિવ કરો એટલે been પ્લસ V3 મૂકવાનું થાય. કોઈ પણ પૂર્ણ ક્રિયાનું પેસિવ કરો એટલે been પ્લસ V3 જે છે એ તમારે મૂકવાનું થશે. There is ખાલી જગ્યા ઇન્ફોર્મેશન અવેલેબલ ઓન રિસાયકલિંગ બટ અનફોર્ચ્યુનેટલી, જો એક જ શબ્દ અનફોર્ચ્યુનેટલી લિટલ ઓફ ખાલી જગ્યા ઇઝ. હવે અહીંયા આગળ ઇઝ છે તો ઇઝની પહેલા અહીંયા તો પહેલી વસ્તુ કરતા વિભક્તિ આવે. તો 4 ઓપ્શનમાંથી બીજું જે છે ને, આમ 4 ઓપ્શનમાં ચેક કરો ને તો ધેમ પછી કોઈ દી ઇઝ નો આવે, ઇટ્સ પછી કોઈ દી ઇઝ નો આવે, ધેર્સ પછી કોઈ દી ઇઝ નો આવે. એક જ ઓપ્શન આવે કે અહીંયા આગળ કરતા વિભક્તિ છે તો ઇટ ઇઝ નોન બાય ઓર્ડિનરી પીપલ. તો આગળ જે છે એ રાઈટ આન્સર થઈ ગયો. ધેર ઇઝ અ લોટ ઓફ information available on recycling but unfortunately little of it is known by ordinary people. Ready? Chalo. Next question. I really dislike Khaljiga to work on Sundays because I feel torn between my family and work. Dislike શબ્દ પછી અગર કોઈ પણ ક્રિયાપદ મૂકવાનું હોય તો અહીંયા જીરંડ આવે. જીરંડ બોલે તો ક્રિયાપદનું આઈએનજી નું રૂપ. બરાબર. હવે આઈએનજી ના રૂપમાં કેટલા છે? તો કે બી અને સી અને ડી 3 છે. હવે તમારે શું ચેક કરવું પડે? તો કે અર્થ ચેક કરવો પડે. હવે તમે અર્થ ચેક કરો તો તમને ખ્યાલ આવે કે આઈ રિયલી ડિસલાઇક બીંગ આસ્ડ. તમને પેસિવ કીધું છે. આઈ રિયલી ડિસલાઇક બીંગ આસ્ડ ટુ વર્ક. મને સન્ડે રવિવારે વર્ક કરવાનું કહેવામાં ન આવે, એ મને ગમે જ નહીં. મને વર્ક કહેવામાં આવે એ મને ગમે નહીં. એટલે બીંગ આસ્ડ રાઈટ આન્સર છે. કયો આન્સર છે? બીંગ આસ્ડ. હેવિંગ આસ્ડ તો કોઈ દી આવવાનું નથી, ખાલી આસ્કિંગ નહીં, ને ટુ બી આસ્કિંગ તો આવવાનું નથી. ટુ બી આસ્ડ શબ્દ હોઈ શકે બટ અહીંયા આગળ જે છે ડિસલાઇક પછી આઈએનજી મૂકવાનું થાય. નેક્સ્ટ. ઈચ કન્ટ્રી ઇઝ રિસ્પોન્સિબલ ટુ કીપ વર્કિંગ. મેં તમને પહેલાં કીધું અમુક ક્રિયાપદો એવા છે જેના પછી આઈએનજી આવશે. ધેટ ઇઝ કોલ્ડ કીપ વર્કિંગ. ક્લિયર? આ 50 ક્વેશ્ચન છે. હમણાં યુવરાજ સર જે છે એ તમને 51 ક્વેશ્ચનથી આગળ કરાવશે. આઈ હોપ યુ એન્જોય ધ સેશન. નવા પ્રશ્નોની માહિતી મળી હશે. 50 પ્રશ્નો કેવા લાગ્યા એનું તમે કમેન્ટ સેક્શનમાં ખાસ કમેન્ટ
કરજો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું યુવરાજસિંહ ગોહિલ સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપણે જે પેપર લીધું હતું સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર દ્વારા એના જે મનોવિજ્ઞાનના અને પેપર 1ની વાત કરીએ તો ઇંગ્લિશ રિઝનિંગ એમના પેપરનું સોલ્યુશન જે છે આ ગોસ્વામી સાહેબે કર્યું છે. હવે આપણે જે જીકે જનરલ સ્ટડી અથવા તો જનરલ નોલેજના ક્વેશ્ચન છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો વધુ સમય ના લેતા આપણે સીધા જ જીકેના પોર્શન પર જઈએ છીએ. ચાલો મિત્રો, આપણે પહેલો ક્વેશ્ચન લીધો તો સાહેબ એક વિશ્વના રાજકારણમાંથી એક ક્વેશ્ચન આવે કે જે કરંટ સિચ્યુએશન છે. તમને ખબર છે કરંટ સિચ્યુએશનની વાત કરીએ તો વિશ્વની અંદર અત્યારે રશિયા અને યુક્રેન આ બે દેશો ચાલે છે, બરાબર. તો રશિયા અને યુક્રેનમાંથી આપણે કંઈક પ્રશ્ન લીધા છે. સિમ્પલ પ્રશ્ન એવો છે કે યુક્રેન દેશની રાજધાની કઈ છે? ટેટની જ્યારે આપણે તૈયારી કરીએ તો રાજ્ય એનું પાટનગર અને દેશ અને તેની રાજધાની આવો ટોપિક આપણે ખાસ કરીને પરીક્ષા માટે અગત્યનો લાગે છે. તો યુક્રેન દેશની રાજધાનીની વાત કરીએ તો અહીંયા 4 ઓપ્શન છે. એ રાજધાનીઓ છે એની વાત કરીએ સાહેબ. યુક્રેન દેશની રાજધાની છે સાહેબ, રાઈટ આન્સર છે કીવ. કીવ છે એ યુક્રેન દેશની રાજધાની છે, બરાબર. અને તમને ચર્ચામાં છે કે અહીંયા થયું, આમ થયું, આમ થયું, રશિયા યુક્રેન યુદ્ધમાં કંઈક ને કંઈક કીવનું નામ આવતું છે કે રશિયાને કીવ તરફ જવું છે. તો આપણને એવું લાગે સાહેબ. તો અંકારા કયા દેશની રાજધાની છે? અંકારા જે છે એ છે તુર્કી દેશની રાજધાની છે. અંકારા જે છે એ તુર્કી દેશની રાજધાની છે. સોલ જે છે મિત્રો, સોલ એ છે દક્ષિણ કોરિયાની રાજધાની, બરાબર. દક્ષિણ કોરિયાની રાજધાની. આ રીતે તમે જે છે રાજ્ય અને રાજધાની, દેશ અને તેનું જે છે રાજધાની, બરાબર, પાટનગર, આ એક પોર્શનને તમે કરી શકશો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તમને એમ થાય કે સાહેબ રશિયાને ખોટું લાગી જશે, તમે રશિયામાંથી ક્વેશ્ચન આવ્યો તો રશિયાની વાત કરીએ સાહેબ. રશિયાનું ચલણ કયું? બરાબર. બીજો એક ટોપિક ટેટ માટે બહુ અગત્યનો, રશિયા કોઈ દેશ અને તેનું ચલણ. તો અહીંયા છે રશિયામાં વાપરવામાં આવતું ચલણ. ચાલો માની લો કે ન આવડતું હોય તો એક ઓપ્શન આપણે અહીંથી કાઢી શકીએ છીએ. કયો ઓપ્શન છે સાહેબ? ડોલર. તો કે ડોલર તો એ આમ જુઓ તો અમેરિકા અને બીજા દેશોનું ચલણ છે, બરાબર. અમેરિકા અને અન્ય દેશોનું ચલણ છે એટલે ડોલર તો નીકળી જશે. રેડી. રશિયાની વાત કરીએ આપણે તો એનું ચલણ જે છે એ છે રૂબલ છે. રશિયાનું ચલણ છે મિત્રો રૂબલ. ઓકે, યસ. રિયલ અને કીપ આ બે ચલણ છે. તો લેટવિયા દેશ છે એનું ચલણ છે મિત્રો કીપ. લેટેવિયા પણ ઘણીવાર લખાય છે, લેટવિયા પણ લખાય છે. અને વધ્યું મિત્રો રિયલ, બરાબર, એ છે કતાર, બરાબર. ઓકે, જે કતાર દેશ છે એનું ચલણ છે. 4 દેશ અને એના ચલણ છે. એટલે તમને અહીંથી મેં 2 ટોપિક આપ્યા છે. એક છે દેશ એનું પાટનગર રાજધાની અને રાજ્ય અને એનું પાટનગર, આ એક ટોપિક લેવાનો છે. બીજો છે દેશ અને તેનું ચલણ કયું છે એની વાત કરવાની છે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. રાજ્ય અને તેના પાટનગરની જે છે ભાઈ આ જોડકું કયું છે? અને મોટે ભાગે આપણે જે લઈએ છીએ મોટે ભાગે પૂછાય છે એ 7 સિસ્ટરમાંથી પૂછાય છે. તો પહેલાં આપણે અહીંયા ઓપ્શન તરફ નથી જતા. અહીં હું 2 રીતે તમને શીખવાડું છું કઈ રીતનું જોડકું તમારે કરવાનું. પહેલી વાત કરીએ મિત્રો તો કે ભાઈ ત્રિપુરાનું પાટનગર, તો કે સાહેબ ત્રિપુરાનું પાટનગર અગરતલા જ છે. ઓકે. સિક્કિમ, તો કે સાહેબ સિક્કિમનું પાટનગર ગંગટોક છે. રેડી. મેઘાલય, મેઘાલયનું પાટનગર, આમ તમને એમ લાગે લાઇનમાં ચાલે છે એવું, બધી જગ્યાએ લાઇનમાં ન ચાલતું હોય. ચાલો મેઘાલયનું છે શિલોંગ, બરાબર. અને નાગાલેન્ડનું છે કોહિમા. ઓકે, આપણી પાસે આટલું આવી ગયું. આને જો 1માં 1, 2માં 2, 1માં 1, 2માં 2 એવી રીતના જો. અચ્છા, 1માં 1, 2માં 2, 3માં 4 અને 4માં 5. આ રાઈટ આન્સર ડી છે મિત્રો, બરાબર. હવે આને એક જ સેકન્ડમાં તમારે આની ઉપરથી જવું હોય તો તમને ખબર પડી જાય સાહેબ. બહુ જ સિમ્પલ, ટાઈમ ન બગાડવો હોય તો સાહેબ 3 નંબર કોઈમાં આવ્યું નહીં. 3 નંબર કોઈમાં આવ્યું નથી. તો અહીંયા જુઓ, જેમાં 3 નંબર અહીંયા આવ્યું આ તો જવાબ ન આવે. 3 નંબર ન આવે જવાબ, 3 નંબર જવાબ ન આવે, સીધો જ આમાં 3 આવતું નથી. એટલે ડી આપણો રાઈટ આન્સર બનશે, બરાબર. આ કામ કર્યા પછીનું કામ છે ઉતાવળે. અચ્છા, તમને એમ થાય સાહેબ મણિપુર છે એ કોની પાટનગર છે? મણિપુરનું પાટનગર છે આપણું, સોરી મારે મિસ્ટેક થઈ ગયું. મણિપુરનું પાટનગર ઇમ્ફાલ છે, બરાબર. ઇમ્ફાલ એ કોનું પાટનગર છે? મણિપુરનું. ઓલમોસ્ટ 7 સિસ્ટરમાંથી સારા આપણે જે છે રાજ્યો લઈ લીધા છે, બરાબર. જ્યાં આસામ છે, દિસપુર, આ બધા રાજ્યોના પાટનગર તમારે ખાસ કરવા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ.
આગળનો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં સોનાઈ રૂપા અભયારણ્ય આવેલું છે? બરાબર, સોનાઈ રૂપા અસમ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ. આ રાજ્યોમાંથી ક્યાં આવેલું છે સાહેબ? તો આ છે આન્સર છે એનો અસમ. અસમની અંદર આવેલું છે સોનાઈ રૂપા અભયારણ્ય. આ અભયારણ્યની થોડીક વાત કરીએ, ત્યાં વાઘ ને ગેંડા ને આ બધા પ્રાણીઓ છે. એમ પર્ટિક્યુલર કોઈ પ્રાણીઓ એમ કહેવાય, જેમ આપણે અસમની વાત કરીએ કે સાહેબ ત્યાં એક સિંગી ગેંડાનું અભયારણ્ય છે, એમ અહીંયા કોઈ પર્ટિક્યુલર એવા ખાસ એકાદા પ્રાણીનું નથી, ઘણા બધા પ્રાણીઓ અલગ અલગ છે. આની વાત કરીએ તો સાહેબ અસમનું જે છે એક વિસ્તાર છે તેજપુર વિસ્તાર છે. બરાબર, ઓકે, તેજપુર. આમ પ્રોનાઉન્સિએશનમાં એને આપણે તેજપુર ગણશું. રેડી? અલગ અલગ જે છે બુક્સમાં થોડુંક એ જોડણીનું ઓલું હોય છે. ત્યાં જે છે આ અભયારણ્ય છે ક્યારે ઘોષિત કરવામાં આવ્યું? 1998માં અસમનું આ જે સોનાઈ રૂપા જે છે એ અભયારણ્ય બનેલું છે. રેડી? ઓકે, ચાલો આગળ જઈએ આપણે. દેરાણી જેઠાણીનો કૂવો ક્યાં આવ્યો છે? હમણાં દિવાળીમાં જુઓ તમે, દેરાણી જેઠાણી ફટાકડા ને દેરાણી જેઠાણી આમ ને. દેરાણી જેઠાણીનું સાહેબ જીકેમાં પૂછાય, કારણ કે જનરલી દેરાણી જેઠાણીને આપણે ઝઘડામાં જ જોયા હોય. એને સિરિયલ સ્ટાર પ્લસ જિંદાબાદ એ સિરિયલોમાં દેરાણી જેઠાણીની વાત કરતા, એટલે એના માટે આપણા માટે અલગ છે. બટ દેરાણી જેઠાણીના ઘણા સ્થાપત્યો છે જેની આપણે વાત કરવાના છીએ. પહેલું છે દેરાણી જેઠાણી કૂવો ક્યાં આવ્યો છે. અચ્છા, જો કૂવો આવે એટલે સાહેબ જુનાગઢ આવે. શું કામ? તો કે સાહેબ ત્યાં નવગણ કૂવો છે. બરાબર, રેડી? બરાબર, અલગ અલગ જગ્યાએ કૂવો આવે. મહેમદાવાદમાં પણ જે છે ભમરીયો કૂવો ની આવેલું છે. એટલે અહીંયા જુઓ તમે, રાઈટ આન્સર છે મિત્રો પાટણ. દેરાણી જેઠાણી જે છે એ કૂવો છે પાટણમાં આવ્યો છે. હવે દેરાણી જેઠાણીની વાત કરીએ અને સાસુ વહુની વાત ન કરીએ તો એ લોકોને ખોટું લાગે, તો આપણે સાસુ વહુને અહીંયા ધ્યાનમાં રાખીએ. સાસુ વહુ, બરાબર, સાસુ વહુની એક તો વાવ છે સાહેબ, અને એક તો સાસુ વહુના દેરા છે કે. ઓકે, આ બે યાદ રાખવાનું. વાવ ક્યાં છે? તો કે સાહેબ કલેશ્વરી અથવા તો કાલેશ્વરી ગણીએ આપણે. કયા જિલ્લામાં આવ્યું છે? મહીસાગર જિલ્લામાં આવેલું છે કલેશ્વરી. ઓકે, અને એના જે છે દેરા, સાસુ વહુના દેરા છે કાવી. બરાબર, કાવી કંબોજ જે જોઈએ આપણે કે એ ભરૂચ જિલ્લામાં આવ્યા છે. ઓકે, દેરાણી જેઠાણી ને સાસુ વહુની ઓલમોસ્ટ વાત આપણે કરી ગયા કે ભાઈ દેરાણી જેઠાણી જે છે, બરાબર, એનો કૂવો પાટણમાં આવેલો છે. ઓકે, અને સાસુ વહુની વાવ કલેશ્વરી, સાસુ વહુના દેરા ભરૂચ ખાતે આવેલા છે. નેક્સ્ટ વાત કરીએ, કયા શહેરને ગઝલનું મક્કા ગણવામાં આવે છે? ઓકે, આમ તો હજી મેં બહુ સિમ્પલ ઓપ્શન આપ્યા છે. હકીકતમાં આમાં હું તમને કહું ને તો ઓપ્શન એ સુરત આપીએ ને એટલે બધાને ખબર છે સાહેબ, સુરતને મક્કા કહેવાય છે. બધાને ખબર છે સુરતને મક્કા કહેવાય, કારણ કે સુરત આપણે બુક્સમાં બધે સુરત મક્કા તરીકે વાંચીએ છીએ. ઓકે, પણ જો સુરતને જે છે સાહેબ એ મક્કા કહેવાય છે. શું કામ? તો કે બાબુલે મક્કા કહેવાય છે. એ સમયમાં ખાસ કરીને મોહમ્મદ બેગડાના ને એના સમયમાં સુરત પરથી વાહનો જે છે એ મક્કા તરીકે જતા હતા. મક્કા હજ યાત્રા માટેના વાહન જે છે ગુજરાતમાં ખાસ કરીને સુરતથી જતા હતા. સો એને મક્કાનું પ્રવેશ દ્વાર કે બાબુલે મક્કા એ રીતે એને ઓળખવામાં આવે છે. બરાબર, અથવા તો મક્કાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. રેડી? ઓકે, હવે વાત કરીએ મિત્રો, આગળ વાત કરીએ તો કયા શહેરને ગઝલ કે કવિતાનું શહેર ગણવામાં આવે છે? યસ, ભાવસભર મારું ભાવનગર એને કવિતા અથવા તો ગઝલનું શહેર ગણવામાં આવે છે, કારણ કે અહીંથી ગઝલકારો અને કવિતામાં ખાસ રશિયાઓના કારણે અને આના ઉપનામ મળેલું છે. બરાબર, ભાવનગરને. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે, કયા સ્થળે પંચ મહોત્સવ ઉજવાય છે? જનરલી ઘણા બધા ઉત્સવ હોય છે. આ જે મહોત્સવ ઉજવાય છે, માની લો કે ભાઈ તાનારીરી મહોત્સવ, બરાબર, માની લો કે આપણે રણોત્સવ ઉજવીએ છીએ, પતંગોત્સવ ઉજવીએ છીએ, આપણે પોળોત્સવ ઉજવીએ છીએ. આ બધા ઉત્સવ કઈ કઈ જગ્યાએ આવેલા છે એની ખાસ વાત આપણે અહીંયા કરવાની છે. કયા સ્થળે પંચ મહોત્સવ ઉજવાય છે? તો કે આપણને ખબર પડે સાહેબ અહીંયા તો કે સાહેબ ત્યાં તો પતંગોત્સવ ઉજવાય છે, અથવા તો પછી નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે. અમદાવાદમાં બધા આવા બધા ઉત્સવો ઉજવાય છે અલગ અલગ. રેડી? ઓકે, કચ્છ તો ત્યાં ઉજવાય છે ડિસેમ્બર મહિનામાં રણોત્સવ. બરાબર,
હવે વધ્યા આપણી પાસે સાપુતારા અને ચાંપાનેર, બે જ વધ્યા જુઓ તમે. ઓકે, સાપુતારા માટે બધા ઉત્સવ કેવા ઉજવાય તો કે સાહેબ વિન્ટર ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ, આ બધા ઉજવાય છે. અને ચાંપાનેર જે પંચમહાલ છે, બરાબર, પંચમહાલમાં આવેલું ચાંપાનેર અને પાવાગઢ બેન સાથે રાખીએ છીએ આપણે, બરાબર. ત્યાં આપણું જે છે આજનો આન્સર છે, ત્યાં પંચમહોત્સવ ઉજવવામાં આવે છે. ચાંપાનેર જે છે ત્યાં પંચમહોત્સવ ઉજવાય છે. હજી એક પ્રશ્ન આવે સાહેબ, ક્યારથી ઉજવાય છે? આ પંચમહોત્સવ ઉજવવાની શરૂઆત કરી 2015થી સાહેબ, બરાબર. 2015થી ઉજવાય છે પંચમહોત્સવ. રેડી? અને તે વખતે એમ ગણો તમે 2015 એટલે આપણા મુખ્યમંત્રી હતા આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. તો એ પણ આપણા માટે અગત્યનો ક્વેશ્ચન બની જાય છે. ચાલો વાત કરીએ આગળ. નવી બેચ માટે તમે પ્રવેશ મેળવી શકો છો સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરમાં. એના માટે આપ રૂબરૂ અથવા તો અમારા જે છે ફોન નંબર પર કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. ચાલો, ચાઇનીઝ શબ્દ કઈ રમત સાથે છે? રમત અને તેના શબ્દો સાહેબ, ક્રિકેટ રમીએ છીએ આપણે કેટલું બધું, લોન ટેનિસ, ટેબલ ટેનિસ. ચાઇનીઝ શબ્દ ફેક્ચ્યુઅલ ડેટા છે, આમાં બહુ ડિટેલ આપણે જવું નથી, બરાબર. ચાઇનીઝ શબ્દ છે સાહેબ ટેબલ ટેનિસનો શબ્દ છે, જે આપણે રમતા નથી, જે બહુ ઓછા માણસો ટેબલ ટેનિસ રમતા હોય છે, બરાબર. ટેબલ ટેનિસ રમતનો આ શબ્દ છે ચાઇનીઝ શબ્દ. ઓકે, આથમતા સૂર્યના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે? જાપાન, રશિયા, અમેરિકા કે ફિનલેન્ડ? સાહેબ જાપાન. યસ, તમને ખ્યાલ છે જાપાન કે સૂર્યના દેશ તરીકે ઓળખાય. યસ, જાપાનને ઉપમા આપી છે સાહેબ ઉગતા સૂર્યનો દેશ. જાપાનને ઉપમા મળેલી છે સાહેબ ઉગતા સૂર્યનો દેશ. રશિયા તો બાંધવામાંથી નવરું નથી થતું લડાઈમાંથી, એટલે રશિયાને આપણે સાઈડમાં રાખીએ. ઓકે, અમેરિકા સાહેબ ગણાય છે આથમતા સૂર્યનો દેશ. અમેરિકાને આથમતા સૂર્યનો દેશ કહેવાય છે. અને વાત કરીએ ફિનલેન્ડ, તો ફિનલેન્ડને ઉપમા આપી છે સાહેબ હજારો સરોવરોની ભૂમિ. ફિનલેન્ડને ઉપમા આપી છે સાહેબ હજારો સરોવરોની ભૂમિ તરીકે, બરાબર. તો આથમતા સૂર્યના દેશ તરીકે અમેરિકા ઓળખાય છે અને ઉગતા સૂર્યના દેશ તરીકે જાપાન ઓળખાય છે. આપણે વિશ્વયુદ્ધ યાદ રાખશું અમેરિકા અને જાપાન વચ્ચે, બરાબર. યસ, એમાં ભલે જાપાન પર બોમ્બ ફેંક્યો, બરાબર, પણ એ ઉગતા સૂર્યનો દેશ બન્યો અને બોમ્બ ફેંકનાર વ્યક્તિ કે દેશ છે એ આથમતા સૂર્યનો દેશ બને છે, બરાબર. આવું આપણે યાદ રાખશું, સાચું જવા દેવાનું. પાછું આ યાદ રાખવા માટે અલગ અલગ આવી ટ્રીક બનાવી શકીએ છીએ. ખાખરેથી સત્યાગ્રહ કોની આગેવાનીમાં થયો સાહેબ? અચ્છા, ગાંધીજી, સરદાર પટેલ, મગનલાલ પ્રેમચંદ ને ઇન્દુલાલ યાજ્ઞિક. જો તમે દરેકે કંઈક સત્યાગ્રહો કર્યા છે. પહેલાં તો વાત કરી સાહેબ ખાખરેચી શું છે, તો કે રાજકોટ જિલ્લાનું એક ગામ છે સાહેબ, બરાબર. આ જે છે ખાખરેચી એ છે રાજકોટ જિલ્લાનું એક ગામ છે, બરાબર. ત્યાં આ સત્યાગ્રહ થયો 1929માં. એટલે ગાંધીજી આવી ગયા છે, એટલે ગાંધીજી તો હરીફાઈમાં રહે જ. ઓકે, આ કોના એમ કહેવાય આગેવાની હેઠળ થયો હતો? સરદાર પટેલ માટે તમને ખબર છે કે સાહેબ બારડોલી સત્યાગ્રહ, જેને સરદાર પટેલને સરદારનું બિરુદ આપ્યું, બરાબર. બારડોલી સત્યાગ્રહ. ઇન્દુલાલ યાજ્ઞિક આપણા ઇન્દુ ચાચા કહેવાય, જેના માટે આપણે એમ કહેવાય કે ભાઈ ગુજરાતને જે છે મેળવવા માટે આપણે જે છે નવ ગુજરાત આંદોલન ચલાવ્યું, મહાગુજરાત ચળવળ ચલાવી, બરાબર. મહાગુજરાત ચળવળની વાત કરીએ તો એ ઇન્દુલાલ યાજ્ઞિક માટે એમને યાદ રાખશું, ઇન્દુ ચાચા, જનતાના ચાચા તરીકે. ઓકે, મગનલાલ પ્રેમચંદ કે ગાંધીજી, તો કઈ ખાખરેચી સત્યાગ્રહ બહુ નાનો સત્યાગ્રહ હતો. સો એમાં કોઈક નવા માણસ જ આવશે. મગનલાલ પ્રેમચંદ એ ત્યાંના એમ કહેવાય કે નાના એવા નેતા હતા અને એમના આગેવાનીમાં ખાખરેચી સત્યાગ્રહ થયો હતો, બરાબર. જેમાં ઓકે ગાંધીજીનું એનું પ્રોત્સાહન મળ્યું હતું આપણને, બટ એમની આગેવાની આમ નથી. નિઘંટુ નામે આયુર્વેદનો એક ગ્રંથ છે સાહેબ, એની રચના કોણે કરી હતી? ઓકે, ફેક્ચ્યુઅલ છે આયુર્વેદમાં આપણે બધા આમ જોઈએ તો સાહેબ આયુર્વેદને હું ને તમે આયુર્વેદનું આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ એમ આવે, બટ હું ને તમે કોઈ દિવસ આયુર્વેદમાં કંઈ ખાસ માનતા નથી. તો અહીંયા વાત કરીએ સાહેબ વરાહ મિહિર, ભાસ, ધન્વંતરી કે વિષ્ણુ શર્મા, કોણે કીધું? જો આયુર્વેદનો ગ્રંથ હતો આમાંથી આપણે કાઢીએ, માણસોને કાઢી નાખીએ. સાહેબ ભાસ એ તો નાટક લખતો. સ્વપ્ન વાસવદતા,
બરાબર. આ ભાસના જે 12-13 નાટકો મળ્યા છે એમાં ભાસ તો નાટકો લખતો, એટલે એ ઓપ્શન નીકળી ગયો સાહેબ. જિંદગીમાં ગમે એ કરો, બી ઓપ્શન નહીં આવે. ચાલો, વિષ્ણુ શર્મા સાહેબ, એ તો પંચતંત્રની વાર્તા લખતો. વિષ્ણુ શર્મા છે એ પંચતંત્રની વાર્તા લખતા, એટલે 2 નીકળી ગયા. હવે વધ્યું સાહેબ ધન્વંતરી ને વરાહમિહિર. ઓકે, રાઈટ આન્સર છે આપણો સાહેબ નિઘંટુ નામનો ગ્રંથ છે, ધન્વંતરીએ લખેલો છે. અને વરાહમિહિરે એક ગ્રંથ લખ્યો છે પંચ સિદ્ધાંતિકા. એમણે ઘણું બધું સારું કામ કર્યું છે, બટ એમાંનો બહુ ઉપયોગી ગ્રંથ આપણા માટે એ છે પંચ સિદ્ધાંતિકા ગ્રંથ એમણે લખેલો છે. બરાબર. તો આપણો જે નિઘંટુ નામનો ગ્રંથ છે એની રચના કોણે કરી હતી? ધન્વંતરી દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ વાત કરીએ, એકતા સ્થળ કોનું સમાધિ સ્થળ છે? અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ સમાધિ સ્થળ છે. એમાં વાત કરીએ એકતા સ્થળ, બરાબર, તો જ્ઞાની જેલસિંહ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કે પીવી નરસિંહ રાવ. દરેકનું અલગ અલગ છે. અહીંનો આપણો રાઈટ આન્સર છે એકતા સ્થળ એટલે જ્ઞાની જેલસિંહ, આપણા રાષ્ટ્રપતિ હતા. બરાબર. હવે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની વાત કરીએ તો સાહેબ રાજીવ ગાંધી જે છે એની જે છે સમાધિ છે વીરભૂમિ તરીકે ઓળખાય છે. બરાબર. ઓકે, ઇન્દિરા ગાંધી બહુ શક્તિશાળી હતા એટલે એની ભૂમિ છે એ એમની જે છે સમાધિ સ્થળ એ શક્તિ સ્થળ તરીકે ઓળખાય છે. બરાબર. અને પીવી તો એનું જે છે પીવી ઘાટ તરીકે ઓળખાય છે એમની સમાધિ. ઓકે, પીવી ઘાટ. અથવા તો બરાબર એને વાત કરીએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે હતી એટલે એને બુદ્ધ પૂર્ણિમા ઘાટ પણ કહેવાય છે. અને પીવી નરસિંહ રાવ જે છે સાહેબ એમની સમાધિ દિલ્હીમાં નથી, એમની સમાધિ છે હૈદરાબાદમાં છે. બરાબર. પીવી નરસિંહ રાવ અને મનમોહન સિંહની જોડી, જેને આપણા બહુ સારા એવા આર્થિક સુધારાઓ કર્યા હતા. બરાબર. એમની જે છે એ એમ કહેવાય કે નરસિંહ રાવની સમાધિ હૈદરાબાદમાં છે. ઓકે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ આપણે સંસદની રચના ચર્ચા કરવામાં આવી છે? ફેક્ચ્યુઅલ ડેટા છે એટલે સીધા જ આન્સર તરફ જઈશું મિત્રો. 79 નંબરની જે કલમ છે અનુચ્છેદ એના મુજબ સંસદની ચર્ચા કરવામાં આવી છે. ઓકે, રાજ્યસભાના એક સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? સાહેબ રાજ્યસભાની વાત કરીએ તો તમને ખબર છે કે સંસદની અંદર સંસદના 2 ગૃહ છે સાહેબ. એક ઉપલું ગૃહ છે એ છે રાજ્યસભા. બરાબર. ઉપલું સદન છે એને રાજ્યસભા કહેવાય. નીચલું સદન છે એને નીચલા સદનને લોકસભા કહીશું. બરાબર. નીચલું ગૃહ જે છે એ લોકસભા છે. ઓકે, લોકસભાની ચૂંટણી તમને ખબર છે દર 5 વર્ષે આવે છે, એટલે કે એના જે છે સભ્યની મુદ્દત કેટલી હોય છે? સંસદ એના સભ્યની મુદ્દત લોકસભાની હોય છે 5 વર્ષ. બરાબર. લોકસભા અથવા તો વિધાનસભા અથવા તો પંચાયત બોડી એના સભ્યોની મુદ્દત 5 વર્ષની હોય છે. અચ્છા, હું તમને કહું ચૂંટાયેલી પાંખ બધી જ ગણી લો, રાજ્યસભાના સભ્યની બાદ કરતાં બધી પાંખ જે છે સાહેબ એના 5 વર્ષ જ હોય છે. બરાબર. ઓકે, રાજ્યસભાના સભ્યો જે છે એ 6 વર્ષ પોતાનો હોદ્દો ભોગવે છે. બરાબર. અને રાજ્યસભા એક કાયમી ગૃહ છે, લોકસભા કાયમી ગૃહ નથી. રાજ્યસભાની ચૂંટણી થાય પણ આખું ગૃહ એકસાથે વિખેરાઈ જતું નથી, કારણ કે એના જે છે જેમ સભ્યો દર 2 વર્ષે 1/3 નિવૃત્ત થાય, 1/3 આવતા જાય છે, દર 2 વર્ષે આ પ્રોસેસ ચાલતું હોય છે. રેડી. એટલે રાજ્યસભાના એક સભ્યની મુદ્દત કેટલી હોય છે? 5 વર્ષ, 6 વર્ષ. ઓકે, 6 વર્ષ રાઈટ આન્સર છે. બરાબર. સભ્યની ઉંમર 65 વર્ષ નહીં તો નિવૃત્તિ છે. એ નેતાઓની કોઈ દિવસ સભ્યની ચૂંટાયેલા હોય ને એની નિમણૂક જે થઈ હોય એ કોઈ દી ઉંમરના બાદ સાથે નથી આવતું ભારતમાં, તમને ખબર છે. એટલે આ 2 ઓપ્શન તો એમને આપણે એવોઇડ કરશું. રેડી. એ તો જે નોકરી કરતા હોય કે જે કોઈ હોદ્દા પર હોય છે એમના માટે સભ્યની ઉંમર હોય છે, કે માની લો કે હાઈકોર્ટના જજ હોય ને એવી રીતના અલગ અલગ લોકપાલ હોય તો એમને એ ઉંમરનો બાદ નડે છે. રેડી. આગળ વાત કરીએ. બનાસકાંઠા જિલ્લો નીચેનામાંથી કયા એમ કહેવાય સાહેબ બનાસકાંઠા જિલ્લો જે છે નીચેનામાંથી કયા જિલ્લાને સરહદ સ્પર્શતો નથી? સરહદની વાત કરીએ સાહેબ તો આ આપણો છે કચ્છ. બરાબર. એની બાજુમાં તરત આવે બનાસકાંઠા. ઓકે, આ જે જિલ્લો દોરી નાખો, બનાસકાંઠા મોટો દોરો એટલે તમને દેખાય. બરાબર. પછી અહીંયા આવે છે પાટણ સાહેબ. ઓકે, અહીંયા ગાંધીનગર, અહીંયા આવશે અમદાવાદ. ઓકે, રેડી. મહેસાણા, આ બાજુ મહેસાણા. તમે જુઓ ગાંધીનગર અમદાવાદથી તમે અમદાવાદ ખાસું દૂર છે તો ત્યાંથી આવી રીતના આપણે નક્કી કરી શકીએ. આમ તો જોઈએ તો જિલ્લાવાળો મેપ રખાય પણ આ રીતના આપણે યાદ રાખી શકીએ કે ભાઈ દૂર પડે છે અહીંથી. બરાબર. એટલે કે અહીંયા બનાસકાંઠા જિલ્લો જે છે એ
રાજસ્થાન સાથે સીમા ધરાવે, કચ્છ સાથે, પાટણ સાથે, મહેસાણા સાથે સીમા ધરાવે, સાબરકાંઠા સાથે સીમા ધરાવે છે, પણ અમદાવાદ સાથે સીમા ધરાવતો નથી. હાલમાં કયા દિવસને વિશ્વ રીંછ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરે? સાહેબ ઘણા લોકોને પેપરમાં કન્ફ્યુઝન આમ પ્રશ્નમાં હતી કે સાહેબ આ દિવસ કયો આવ્યો ને આવો રીંછ દિવસ આવે જ નહીં, આ પેપરમાં કંઈક કદાચ તમારી મિસ્ટેક થઈ છે. પણ હકીકતમાં રિસેન્ટલી જ મિત્રો રીંછ દિવસની શરૂઆત કરી છે અને એટલા માટે જ આપણે અહીં સવાલ લઈ લીધો છે. બરાબર, રીંછ દિવસની વાત કરીએ તો એ હાલમાં જે છે મિત્રો 12 ઓક્ટોબરના દિવસને આપણે વિશ્વ રીંછ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. ફેક્ચ્યુઅલ ડેટા છે દિવસવાળા, અને દિવસવાળામાં જે રિસેન્ટલી દિવસો હોય કે કરંટમાં જે દિવસો હોય એ દિવસો તમારે ખાસ એવા કરવાની જરૂર છે. ચાલો વાત કરીએ સાહેબ, હાલમાં સ્વાન્તે પાઇબોને મેડિસિનનું નોબેલ મળ્યું. ઓકે, મેડિસિન નું નોબેલ પારિતોષિક મળ્યું સ્વાન્તે પાઇબોને. ઓકે, એ ભાઈ કયા દેશના છે? નોબેલ તો આપણે કરવાનો જ છે. ઓકે, અમેરિકા, થાઇલેન્ડ, સ્વીડન કે નેધરલેન્ડ? તો સાહેબ એ દેશ છે સ્વીડનના સ્વાન્તે પાઇબો છે. બરાબર, હવે એને શા માટે મેડિસિનનું નોબેલ આપવામાં આવ્યું? એનો વિષય શું હતો? તો કે ભાઈ એને જે છે સાહેબ માનવ વિકાસ, આ એનો જે છે માનવ વિકાસ અને ઉત્ક્રાંતિ આવે એટલે આપણને ડાર્વિન યાદ આવે. એને ઉત્ક્રાંતિમાં અસાધારણ શોધ કરી, એના માટેની આ શોધને બિરદાવવા માટે એમને નોબેલ પારિતોષિક આપવામાં આવેલું છે. રેડી? તો સ્વીડન દેશના વસ્તીની છે, બધા જ નોબેલ પારિતોષિક કરેલી. જો અચ્છા નોબેલ પારિતોષિક મળે તો સાહેબ ઓસ્કાર એ મળવો જ જોઈએ. તો કે ઓસ્કાર એવોર્ડ માટે ગુજરાતની કઈ ફિલ્મને નોમિનેટ કરવામાં આવી છે? બરાબર, ઓકે. છેલ્લો દિવસ બધાને બહુ ગમતી મૂવી છે, પણ એ જવાબ તો નહીં જ આવે, કારણ કે એ મૂવી જે હસી મજાક માટેની ખાસ હતી, એટલે છેલ્લો દિવસ નહીં આવે. યસ, છેલ્લો તમને યાદ છે, પણ યાદ રાખજો એ છે છેલ્લો શો. બહુ મસ્ત એવી સ્થાનિક એક્ટરોને, નાના નાના છોકરાઓને સ્થાનિક પરિસ્થિતિ મુજબ બનેલી આપણી આ મૂવી છેલ્લો શો એ ઓસ્કાર માટે નોમિનેટ થયેલી છે. ચાલો, દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2022 જેને આપણે વાત કરીએ, એમાં આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન ટુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, દાદા સાહેબ ફાળકે એવોર્ડ હવે એમ ગણો તો જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ સારું એવું કન્ટ્રીબ્યુશન કર્યું હોય એમના માટે આપવામાં આવે છે. એ કોને નવાજવામાં આવ્યા? અમિતાભ બચ્ચન, જયાપ્રદા, માધુરી દીક્ષિત કે આશા પરેખ? ઓકે, ફેક્ચ્યુઅલ ડેટા છે એટલે સીધો જ આન્સર આપી દઉં છું આનો. એ છે આશા પરેખને એ આઉટસ્ટેન્ડિંગ જે છે કન્ટ્રીબ્યુશન માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો છે. ચાલો, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022, ભૂખમરાનો ઇન્ડેક્સ. હા, પૂછાય. એનું કારણ છે કે ભૂખ્યા જ હોઈએ અને આપણે ભૂખમરો ખાસો એવો છે. બરાબર, આમ જોઈએ તો નથી, બટ એક વૈશ્વિક લેવલમાં આપણા દેશની અહીંયા ભૂખમરાની વાત આવે છે. એ હંગર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલો? 108 તો આપણે ઇમરજન્સીમાં સર્વિસ આપેલી, એ તો જવાબ આવશે નહીં. 105, 107 કે 106? ઓકે, એ છે 107 નંબરનો ઇન્ડેક્સ છે. તમને એમ થાય સાહેબ કે આ કેટલા દેશો છે સાહેબ? ઓકે, 2022 છે એટલે 2022 આપ્યું છે એટલે ત્યાંથી જો કુલ કેટલા દેશો માટે આવ્યું સાહેબ? 121 દેશો હતા, અને એ 121 દેશોમાંથી ભારતનો ક્રમ આવ્યો સાહેબ 107મો. ભારતનો ક્રમ આવ્યો 107મો. ઓકે, આપણો સ્કોર વાત કરીએ સાહેબ, ભારતનો સ્કોર 29.1. આ આપણો સ્કોર આવ્યો છે 29.1. અને એની વાત કરીએ તો સાહેબ એની શ્રેણી પૂછે, એની અતિ ગંભીર શ્રેણી છે, એમાં ભારતની શ્રેણી આવી સાહેબ ગંભીર શ્રેણી. ભારતને ગંભીર શ્રેણીના દેશમાં મૂકવામાં આવ્યું એટલે આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ખાસા એવા પછાત છીએ. આપણી કરતાં આપણા પાડોશી દેશો આગળ છે, જે વાત આપણે એક નોંધવી જોઈએ. ઓકે, વાત કરીએ સાહેબ શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે? ઓકે, તમને અલગ છે સાહેબ. બરાબર, 5 ઓક્ટોબર, 10 ઓક્ટોબર, 9 સપ્ટેમ્બર કે 9 ઓગસ્ટ? ઓકે, આ બી દિવસ છે એટલે સીધો જ આન્સર આપી દઉં છું. 9 સપ્ટેમ્બર એ છે શિક્ષણને હુમલાથી બચાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ છે આપણા માટે. બરાબર, ઓકે. હાલમાં ગાંધીજીની આત્મકથા જે હતી એ ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વિથ ટૂથ, એનું આપણે આ તેલુગુ એનો અનુવાદ જે છે ભાઈ, બરાબર, સત્યશોધન મહાત્મુની બુક, એનું અવતરણ કોણે કર્યું? એમાંથી ગાંધીજીની તેલુગુ આવૃત્તિનું જે છે ભાઈ
એમને અનાવરણ કર્યું એ લખનાર વ્યક્તિ કોણ છે? આમાં બહુ આગળ આપણે કાંઈ નથી કરવું, બરાબર. ભૂમન્ના કરુણાકર રેડ્ડી, જે ભૂમન્ના કરુણાકર રેડ્ડી છે એ તેલુગુ લેખક છે, એમણે આ બુક લખી છે, બરાબર. આ બી બહુ ફેક્ચ્યુઅલ ડેટા અમુક પૂછ્યા છે આપણે. ઓકે, એશિયા કપ મેન, આપણે એશિયા કપ મેનની વાત કરીએ તો ભારત તો નથી જીત્યું, એટલે ભારત તમને ખબર છે એટલે ભારત મારો ચોકડી. અફઘાનિસ્તાન પણ બિચારા નથી જીત્યું. ઓકે, વૈદ્યા શ્રીલંકા અને પાકિસ્તાન ફાઇનલમાં 2 દેશ રમ્યા હતા, શ્રીલંકા અને પાકિસ્તાનને. આપણે આનંદ થયો કે સાહેબ શ્રીલંકા જે છે એની જીત થઈ હતી અને ફાઇનલ હારનાર હતું પાકિસ્તાન, બરાબર. એટલે બે પૂછાય કે ફાઇનલની અંદર હારનાર રનર્સ અપ ટીમ કોણ? પાકિસ્તાન, અને જીત છે એ શ્રીલંકાની છે, બરાબર. ચાલો, નીચેનામાંથી કયું વિધાન જે છે એ યોગ્ય છે? અહીંયા ગુણની વાત છે સાહેબ. સત્વ, રાજ અને તમ એ 3 ગુણોના નામ છે. સાચી વાત છે સાહેબ. આદિ, વ્યાધિ ને ઉપાધિ એ 3 તીતાપ છે, રાઈટ છે. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર એ 4 બાળ મહર્ષિ છે, એ બી સાચી વાત છે. 3 વાક્યો અહીંયા સાચા છે. સો આપણે આન્સર આપશું એનું 1, 2 ને 3, સી. 3 વાક્યો અહીંયા સાચા છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ગુજરાતની પ્રથમ મહિલા રેમન મેગ્સેસ એવોર્ડ વિજેતા, એશિયાનો સારામાં સારો એવોર્ડ, અને જે રેમન મેગ્સેસની યાદમાં આપવામાં આવે છે મેગ્સેસ એવોર્ડ જે છે એ ગુજરાતમાંથી કોને મળ્યો? ઇન્દુમતી શેઠ, ઈલાબેન ભટ્ટ, વિદ્યાગોરી નીલકંઠ, શારદા મહેતા. આ બધા કંઈક બહુ આગળ પડતા આપણા અગાઉના ભણેલા છે. યસ, ઈલાબેન ભટ્ટ રાઈટ છે સાહેબ. ઈલાબેન ભટ્ટ આવે એમણે એમ કહેવાય કે સાહેબ 1977માં મળેલો છે આ એવોર્ડ. ઈલાબેન ભટ્ટ આવે એટલે સાહેબ તમને ને મને એક સંસ્થા યાદ આવે સાહેબ, સેવા, બરાબર. સેવા સંસ્થા સાથે બેન સંકળાયેલા છે. એમણે જે છે સેવા સંસ્થાની સ્થાપના કરી હતી 1972માં, અને એમના જે કામના ધ્યાનમાં રાખીને 1977માં ઈલાબેન ભટ્ટને એ પહેલો ગુજરાતી મહિલા છે કે જેને રેમન મેગ્સેસ એવોર્ડ આપેલો હોય છે, બરાબર. આ તો આપણું પેપર સોલ્યુશન હતું. આવનારા દિવસોમાં આપણે જે બધા એવોર્ડ સિરીઝ લાવશું, જીકે માટે બહુ કામની વસ્તુઓ આપણે તમને અહીંયા ભણાવવામાં આવશે. તો એ માટે આપે શું કરવાનું છે? આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. બીજી વસ્તુ છે મિત્રો કે જે પણ લોકોને તમને ગમે છે, તમે કોઈક તૈયારી કરે છે તો એને આની લિંક શેર કરો, બરાબર. અને નોટિફિકેશન માટે તમારે અહીંયા બેલ આઇકોન પણ પ્રેસ કરવાનું છે, બરાબર. તો અત્યારે મને રજા આપો, મળીએ બહુ જ જલ્દી નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, સ્ટે ટ્યુન.